મારું નામ રોહન છે. આજે હું જે વાર્તા કહી રહ્યો છું તે એક સ્ત્રીની એટલે કે મારી માતાની અને એક પુત્રની છે, જે તે સ્ત્રીનો સૌથી મોટો ઋણી હતો, પરંતુ સમય આવ્યે તે જ પુત્ર તેની સૌથી મોટી કસોટી પણ સાબિત થયો. મારા જીવનની શરૂઆત એક દુર્ઘટનાથી થઈ. હું ફક્ત 3 વર્ષનો હતો જ્યારે મારા પપ્પાનું અવસાન થયું. તે ઉંમરે કદાચ મને મૃત્યુનો અર્થ પણ સમજાતો નહોતો, પરંતુ મને યાદ છે કે ઘરના આંગણામાં ચારેય બાજુ લોકો રડી રહ્યા હતા. માતાના ચહેરા પર એક અજીબ આશ્ચર્ય અને ઊંડું દુઃખ હતું. આંખો લાલ ગૂમ હતી, પણ તેમણે મજબૂતીથી આંસુ રોક્યા. કદાચ તે જ સમયે તેમણે નક્કી કરી લીધું હતું કે પોતાના પુત્રની સામે તે નબળાઈ નહીં બતાવે. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. પપ્પાના ગયા પછી કુટુંબીજનો વારંવાર માતાને સમજાવતા, બેટા તું હજી જુવાન છે, સુંદર છે, તારું આખું જીવન પડ્યું છે, ફરીથી લગ્ન કરી લે, આ બાળક પણ કોઈના આશ્રયમાં ઉઠડી જશે. માતા હસીને ચૂપ થઈ જતી. એક દિવસ મેં તેમને રૂમમાંથી બહાર નીકળતા જોયા. આંખોમાં ભીનાશ હતી. પછી ખબર પડી કે માતાએ બધાને સ્પષ્ટ ના પાડી દીધી હતી. એક રાત્રે મેં માતાને પૂછ્યું, તમે લગ્ન કેમ નથી કરતા? તેમણે મારું માથું પંપાડતા કહ્યું, બેટા જો હું લગ્ન કરી લઉં અને તારો નવો પિતા તારી સાથે સારો વ્યવહાર ન કરે તો હું બસ આ જોખમ લઈ શકતી નથી. તું મારી સૌથી મોટી જવાબદારી અને મારું બધું જ છે. માતા પિયરનું ઘર છોડીને પપ્પાના નાના મકાનમાં રહેવા લાગી. તે જગ્યા ભલે નાની હતી, પણ તેમણે તેને સ્વર્ગ બનાવી દીધું. દિવસ રાત અહીં સિલાઈ મશીનનો અવાજ ગૂંજતો રહેતો. ગામની સ્ત્રીઓ કપડાં સીવડાવતી. મોહલ્લાવાળા પણ કામ આપી દેતા. તે પોતાના નરમ હાથોને સોયદુરાથી ઘાયલ કરી લેતી, પણ ક્યારે ફરિયાદ કરતી નહીં. હું નાનો હતો પણ મારી દરેક જીદ પૂરી કરતી. એકવાર મોહલ્લાના બાળકો પાસે નવા જોડા જોઈને હું રડી પડ્યો. બીજા જ દિવસે માતા મારા માટે તેવા જ જોડા લઈ આવી. પછી ખબર પડી કે તે આખી રાત કપડાં સીવીને પૈસા ભેગા કરી રહી હતી. જ્યારે હું રમીને થાકીને ઘરે આવતો તો તે મારા માટે ઠંડુ પાણી રાખતી. પછી પ્રેમથી પૂછતી, ખાવામાં શું ખાઈશ? મને ક્યારે અહેસાસ જ ન થયો કે અમારી પરિસ્થિતિ કેટલી ખરાબ છે. માતાએ ગરીબીની દિવાલ એટલી ઊંચી ઊભી કરી દીધી હતી કે મારી માસૂમ આંખો તેને જોઈ જ ન શકી. એક દિવસ મેં જોયું કે માતા સિલાઈ મશીન પાસે બેસીને કપડાનો ઢગલો પૂરો કરી રહી હતી. મેં કહ્યું, માં, તમે થાકી ગયા છો, આરામ કરી લો. તે હસીને બોલી, થાક તો ત્યારે લાગે જ્યારે માણસ પોતાના માટે કંઈ ન કરી શકે. જ્યારે હું તારા માટે કામ કરું છું તો થાક ખુશીમાં બદલાઈ જાય છે. મને યાદ છે, એકવાર સ્કૂલમાં ફી ભરવાનો દિવસ આવ્યો. હું ડરતા ડરતા બોલ્યો, માં, કાલે ફી જમા કરવાની છે. તેમણે કંઈ ન કહ્યું. બીજી સવારે મેં જોયું કે તેમની જૂની ચાંદીની બુટ્ટી ગાયબ હતી. ત્યારે મને સમજાયું નહોતું, પણ હવે જાણું છું કે તે જ પૈસા મારી ફી બન્યા હતા. ઘરની બહાર લોકો અવારનવાર કહેતા, આવી રીતે જીવન કેવી રીતે ચાલશે? તારો કોઈ સહારો નથી. તે ફક્ત એક જ વાત કહેતી, મારો સહારો મારો પુત્ર છે. આ સાંભળીને મારું છાતી ગર્વથી પહોળી થઈ જતી. પણ કદાચ ત્યારે હું નહોતો જાણતો કે એક પુત્રને સાચો સહારો બનવા માટે કેટલો મોટો થવું પડે છે. રાત્રે જ્યારે બધા સૂઈ જતા, માતાને અવારનવાર બારી પાસે બેસીને આકાશ તરફ જોતો. ક્યારેક વિચારતો કે કદાચ તે પપ્પાને સિતારાઓમાં શોધી રહી છે. એકવાર મેં પૂછ્યું, માં, તમે શું જોઈ રહ્યા છો? તેમણે કહ્યું, હું વિચારી રહી છું કે તું મોટો થઈને શું બનીશ, અને ભગવાન પાસે પ્રાર્થના કરી રહી છું કે તને દુનિયામાં સૌથી વધારે શાંતિ મળે. ગામના મેળા, બજાર કે ગમે ત્યાં જવાનું થતું તો માતા મારો હાથ મજબૂતીથી પકડી રાખતી, જાણે ડર હોય કે હું ખોવાઈ ન જાઉં. અને હું વિચારતો કે કાશ બધાની માતા મારી માતા જેવી હોય. સમય હવે ઝડપથી પસાર થઈ રહ્યો હતો. હું સ્કૂલમાં સારા માર્ક્સ લાવતો અને માતાના ચહેરા પર ગર્વ વધતો જતો હતો. મારી દરેક સફળતા પર તે એવી ખુશ થતી જાણે કોઈ ખજાનો મળી ગયો હોય. હું વિચારતો કે શું દુનિયામાં કોઈ બીજું પણ છે જે પોતાનું આખું જીવન પોતાની સંતાન માટે આવી રીતે કુરબાન કરી દે? એક દિવસ રમીને ઘરે આવ્યો તો માતાએ કહ્યું, બેટા, તારી પસંદની ખીર બનાવી છે. મેં હસતા હસતા કહ્યું, માં, તમે દુનિયાની સૌથી સારી માતા છો. તેમણે હસીને કહ્યું, અને તું મારી સૌથી મોટી ખુશી છે. આજે જ્યારે હું પાછળ વળીને જોઉં છું તો એ સમય પ્રકાશની જેમ ચમકે છે. માતાના ચહેરા પર મહેનતની રેખાઓ જરૂર હતી, પણ આંખોમાં શાંતિ પણ હતી. શાંતિ એ વાતની કે તે પોતાના પુત્રને સારું જીવન આપી રહી છે. પણ આ શાંતિ હંમેશા રહેવાની નહોતી. મને ખબર નહોતી કે આવનારા દિવસોમાં મારું નસીબ બદલાઈ જશે, અને તે જ પુત્ર જેના પર માતાને ગર્વ છે, એક દિવસ તેમની આંખોમાં આંસુ પણ લાવશે. આ બધું આગળની વાર્તા છે. જ્યારે હું મોટો થઈ ચૂક્યો હતો અને મારી માતાની કુરબાનીઓ ભૂલી ગયો હતો.
આજે જ્યારે તે દિવસો યાદ કરું છું તો દિલમાં ફક્ત એક જ સવાલ ઉઠે છે કે શું મેં ખરેખર મારી માતાનું ઋણ ઉતાર્યું કે ફક્ત તેમને વધુ તકલીફ આપી? જીવનનો પ્રવાસ ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. હું સ્કૂલના મોટા વર્ગમાં પહોંચી ગયો. ગામની પ્રાઇમરી સ્કૂલથી આગળ વધવા માટે માતાએ મારું એડમિશન શહેરની એક સારી સ્કૂલમાં કરાવ્યું. હું સમજતો હતો કે આ બધું ફક્ત એક સામાન્ય વાત છે, પણ પછી ખબર પડી કે સ્કૂલની ફી, પુસ્તકો અને યુનિફોર્મ અમારી પરિસ્થિતિ મુજબ બહુ મોંઘા હતા. હું રોજ સવારે સ્વચ્છ યુનિફોર્મ પહેરીને સ્કૂલ જતો. જૂડા પોલિશ કરેલા હતા અને બેગમાં નવા પુસ્તકો રાખેલા હતા. મેં ક્યારેય વિચાર્યું જ નહીં કે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે. માતા ક્યારેય જણાવતી નહીં, બસ હસતા હસતા કહેતી, ભણવા પર ધ્યાન આપ, બાકી બધું હું જોઈ લઈશ. એક દિવસ સાંજે જ્યારે હું સ્કૂલથી ઘરે આવ્યો તો જોયું કે માતા મહોલ્લાની એક આંટીના ઘરેથી કપડાંનો મોટો થાન લઈને આવી રહી હતી. મેં પૂછ્યું, મમ્મી, આટલા કપડાં કોના છે? તે બોલી, બેટા, આ તહેવારના કપડાં છે. જો સમયસર સીવી દઈશ તો થોડા વધારે પૈસા મળી જશે. મેં હસતા હસતા કહ્યું, તમે તો બધાના કપડાવાળા આંટી બની ગયા છો. તે હસી, પણ મેં જોયું નહીં કે તેમના હાથો પર સિલાઈના નિશાન વધુ ઊંડા થઈ ચૂક્યા હતા. જ્યારે મારો મેટ્રિકનો પેપર આવ્યો તો હું દિવસ રાત ભણવામાં લાગી રહેતો. માતા હંમેશા કહેતી, બેટા, સારા માર્ક્સ લઈને આવજે, તારો આગળનો રસ્તો સરળ થઈ જશે. મેં મહેનત કરી અને સારા માર્ક્સ મેળવ્યા. તે ખુશીમાં માતાએ મહોલ્લાની સ્ત્રીઓને બોલાવીને મીઠાઈ વહેંચી. તે દિવસ મારી યાદોમાં હંમેશા માટે વસી ગયો, કારણ કે પહેલીવાર મેં માતાને આટલા હસતા જોયા હતા. મેટ્રિક પછી કોલેજ અને પછી યુનિવર્સિટીનો વળાંક આવ્યો. આ શહેરની એક પ્રખ્યાત કોલેજ હતી. એડમિશન મળવું મારા માટે મોટી વાત હતી, પણ તેની ફી અને ખર્ચ સાંભળીને હું પરેશાન થઈ ગયો. મેં માતાને કહ્યું, મમ્મી, કદાચ આપણે આટલી ફી ભરી નહીં શકીએ, કોઈ સામાન્ય કોલેજ જોઈ લઈએ. માતા તરત જ બોલી, ના, તું ત્યાં જ ભણીશ જ્યાં તારો હક છે, પૈસાની ચિંતા ના કર. મને ખબર નહોતી કે માતા કોની પાસેથી ઉધાર લઈ રહી હતી. ઘણીવાર તે પોતાના ઘરેણા ગીરવે મૂકી આવતી અને સિલાઈનું કામ બમણું કરી દેતી. હું સવારે યુનિવર્સિટી જતો અને તે દિવસ રાત મશીન પર બેસી રહેતી. રાત્રે જ્યારે હું પાછો ફરતો ત્યારે જોતો કે તે હજુ પણ કામ કરતી હોય. યુનિવર્સિટીની દુનિયા મારા માટે સામ નવી હતી. ત્યાં મોટાભાગના છોકરા છોકરીઓ મોંઘા કપડાં પહેરતા અને સારા મોબાઈલ વાપરતા. મેં ક્યારેય માતા પાસે આ વસ્તુઓની ફરમાઈશ ન કરી, કારણ કે હું પણ જાણતો હતો કે તે પહેલાંથી જ મારા ભણતર માટે બધું જ લગાવી રહ્યા છે. પણ એક દિવસ માતાએ પોતે જ કહ્યું, બેટા, તારા મિત્રો પાસે સારા ફોન છે, તારી પાસે પણ હોવો જોઈએ. આ લે, મેં થોડા પૈસા ભેગા કર્યા છે, જા ફોન લઈ લે. મેં ફોન તો લઈ લીધો, પણ મનમાં એક વિચિત્ર બોજ હતો. મને ખબર હતી કે આ પૈસા પણ તેમણે ક્યાંકથી બચાવ્યા હશે. સમય પસાર થતો ગયો. ડિગ્રીનું છેલ્લું વર્ષ આવ્યું તો મેં ભણવાની સાથે નોકરી શોધવાનું શરૂ કરી દીધું. ઘણી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા અને છેવટે એક દિવસ સમાચાર આવ્યા કે હું એક મોટી કંપનીમાં સિલેક્ટ થઈ ગયો છું. તે પળ મારી જિંદગીની સૌથી યાદગાર પળોમાંની એક હતી. હું દોડતો ઘરે પહોંચ્યો, દરવાજો ખોલ્યો અને કહ્યું, મમ્મી, મને નોકરી મળી ગઈ છે. માતા જાણે હવામાં ઉડવા લાગ્યા. તેમણે મને ગળે લગાવી લીધો, વારંવાર કહેતા, મારો દીકરો સફળ થઈ ગયો છે. તે જ દિવસે તેમણે આખી સોસાયટીમાં બધાને જણાવ્યું કે તેમનો દીકરો હવે નોકરી કરવા લાગ્યો છે. નોકરીનો પહેલો દિવસ પણ એક અલગ જ ખુશી લઈને આવ્યો. જ્યારે હું તૈયાર થઈને નીકળવા લાગ્યો તો માતાએ મારા હાથમાં એક નાની દોરી બાંધી દીધી. બોલ્યા, બેટા, આ હંમેશા તારી સાથે રહેશે. મેં હસતા હસતા કહ્યું, મમ્મી, આ આજકાલ કોણ બાંધે છે? માતાએ પ્રેમથી કહ્યું, જમાનો બદલાય છે, માની પ્રાર્થના નહીં. જલ્દી જ પહેલો પગાર આવ્યો તો મેં નક્કી કર્યું કે માતા માટે કંઈક સારું ખરીદવું છે. હું દુકાને ગયો અને તેમના માટે ગરમ શાલ ખરીદી. જ્યારે તે શાલ તેમના ગળામાં નાખી તો તેમને આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, બેટા, આ તારી પહેલી ભેટ છે. હું તેને આખી જિંદગી સાચવીને રાખીશ. હવે હું કામ કરવા લાગ્યો અને માતાની આંખોમાં સુકૂન જોવા મળતું. તે રાત્રે બેસીને મારી સાથે વાતો કરતા. બેટા, તારે એક દિવસ બહુ મોટો માણસ બનવું છે, એવો કે લોકો તારા પર ગર્વ કરે. હું હસીને કહેતો, મમ્મી, તમારી પ્રાર્થના જ મારા માટે બધું છે. હું જરૂર સારો માણસ બનીશ. એક દિવસ જમ્યા પછી માતાએ કહ્યું, બેટા, મેં આખી જિંદગી તારા માટે મહેનત કરી. હવે હું ઈચ્છું છું કે તું આરામથી જિંદગી જીવે. લગ્ન વિશે પણ વિચાર. મેં તે સમયે વાત ટાળી દીધી, પણ મનમાં વિચાર્યું કે ખરેખર હવે સમય આવી ગયો છે માતાને એ સુકૂન આપવાનો જેની તે વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. પણ મને અંદાજ ન હતો કે આવનારા દિવસોમાં બધું બદલાઈ જશે.
માતાએ જે સપનાઓને વર્ષોથી સાચવી રાખ્યા હતા તે સપનું પૂરું થવા નજીક લાગી રહ્યું હતું, પણ કિસ્મતનો હિસાબ કંઈક બીજો જ હતો. તે સમયે બસ મને એટલું ખબર હતી કે માતાને મારા પર ગર્વ છે. હું મારી જાતને દુનિયાનો સૌથી નસીબદાર દીકરો સમજી રહ્યો હતો. નોકરીના શરૂઆતના દિવસો કંઈક નવા અને રસપ્રદ લાગી રહ્યા હતા. ઓફિસમાં દરેક વ્યક્તિ પોતાના કામમાં વ્યસ્ત રહેતી, પણ અમુક ચહેરા એવા હોય છે જેના પર નજર આપોઆપ જઈને અટકી જાય છે. મારા માટે તે ચહેરો સુરભીનો હતો. તે હંમેશા સ્વચ્છ કપડામાં આવતી અને ચહેરા પર એક ખાસ ભરોસો ઝલકતો. શરૂઆતમાં બસ હાય હેલો અને ખબર પૂછવા સુધી વાત થતી, પછી ધીમે ધીમે વાતચીત વધવા લાગી. બપોરના જમવાના સમયે તે અવારનવાર પોતાના ડબ્બામાંથી પણ મને કંઈક આપતી. હું મજાકમાં કહેતો, આ બધું તે પોતે બનાવ્યું છે ને, ક્યાંકથી મંગાવ્યું તો નથી ને? તે હસીને કહેતી, બધું મારા હાથનું છે, પણ વધારે વખાણ ન કરતો, નહીંતર રોજ નહીં મળે. થોડા મહિના પસાર થતા ગયા અને અમારી વચ્ચે ખાસ નિકટતા પેદા થઈ ગઈ. એક દિવસ મેં હિંમત કરીને કહ્યું, સુરભી, મને તું ગમે છે. શું તું તારી જિંદગી મારી સાથે વિતાવવા માંગીશ? તે થોડીવાર શાંત રહી, પછી ધીમેથી બોલી, રોહન, મને પણ તું ગમે છે, પણ આ નિર્ણય સહેલો નથી. ઘરે જઈને સૌથી પહેલાં મેં માતાને જણાવ્યું, મમ્મી, મને એક છોકરી ગમે છે, તેનું નામ સુરભી છે. માતાની આંખો ચમકી ઉઠી. તેમણે પૂછ્યું, બેટા, તું ખુશ છે ને? મેં કહ્યું, હા મમ્મી, હું બહુ ખુશ છું. તે તરત જ બોલ્યા, તો પછી વાળ શેની છે? આપણે સંબંધ લઈને જઈશું. આવતા અઠવાડિયે મમ્મી અને હું સુરભીના ઘરે ગયા. તેમનું ઘર સાફ સુથરું હતું, પણ માહોલ થોડો ગંભીર લાગ્યો. સુરભીના પપ્પાએ થોડીવાર વાતો કરી, પછી બોલ્યા, અમને તમારો દીકરો ગમે છે, પણ અમે અત્યારે આટલી જલ્દી લગ્ન કરવા નથી માંગતા. મમ્મીએ નરમાઈથી કહ્યું, ભાઈ સાહેબ, જમાનો બદલાઈ ગયો છે. ખુશીઓ બાળકોની મરજીથી જ પૂરી થવી જોઈએ. બાળકોની ખુશીઓ સૌથી જરૂરી હોય છે. પણ તે લોકો તૈયાર ન થયા. હું શાંત બેઠો હતો, મનમાં એક જ વાત ચાલી રહી હતી કે હું સુરભી વગર લગ્ન નહીં કરું. પાછા આવીને મેં મમ્મીને કહ્યું, મમ્મી, હું એની સાથે જ લગ્ન કરીશ, ભલે કંઈ પણ થઈ જાય. માતાએ મારા ખભા પર હાથ મૂકીને કહ્યું, બેટા, જો તે નિર્ણય કરી લીધો છે તો હું તારી સાથે છું. તે પછી ઘણા અઠવાડિયા સુધી મમ્મી કોશિશ કરતી રહી. ક્યારેક ફોન પર સુરભીની મમ્મી સાથે વાત કરતી, ક્યારેક કોઈ સંબંધી દ્વારા સંદેશ મોકલાવતી. દરેક વખતે એ જ કહેતી, મારો દીકરો તમારી દીકરીને ખુશ રાખશે, તમે એકવાર હા કરી દો. છેવટે એક દિવસ સુરભીનો ફોન આવ્યો કે, રોહન, પપ્પા માની ગયા છે, બસ શરત એ છે કે લગ્ન સાદાઈથી થશે. મેં તરત જ મમ્મીને ખુશખબર સંભળાવી. મમ્મીએ ઉપરવાળાનો આભાર માન્યો અને કહ્યું, બેટા, હું ઈચ્છું છું કે તારા લગ્ન યાદગાર બને. સાદાઈમાં પણ ખુશીઓની કોઈ કમી ન હોવી જોઈએ. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. મમ્મી દરેક કામ જાતે જ જોઈ રહી હતી. કપડાંથી લઈને જમવા સુધી દરેક વસ્તુમાં તેમની મહેનત દેખાતી. હું કહેતો, મમ્મી, તમે આટલી ચિંતા કેમ કરો છો? બધું હું સંભાળી લઈશ. તે હસીને કહેતી, બેટા, આ દિવસ જિંદગીમાં એકવાર આવે છે. હું ઈચ્છું છું કે તારી દુલ્હનનું સ્વાગત સૌથી સારી રીતે થાય. સુરભી તરફથી મહેંદીનો ફંક્શન રાખવામાં આવ્યો. ત્યાં મેં પહેલીવાર તેને દુલ્હનના કપડામાં જોઈ તો દિલને એક વિચિત્ર સુકૂન મળ્યો કે બધી અડચણો હવે ખતમ થઈ ચૂકી છે. મમ્મી પણ સાથે હતી અને દરેક આવનારને કહેતી, આ મારી વહુ છે, આને આશીર્વાદ આપો, આને ખુશીઓભરી જિંદગી મળે. લગ્નનો દિવસ આવ્યો તો ઘર મહેમાનોથી ભરેલું હતું. માતા સવારથી કામમાં લાગેલા હતા. મેં કહ્યું, મમ્મી, તમે આરામ તો કરી લો, કેટલું કામ કરશો? તમે તો બધું પહેલેથી જ તૈયાર કરી રાખ્યું છે. તે બોલ્યા, બેટા, આરામ તો પછી પણ કરી લઈશ. આજના દિવસે મારો દીકરો વરરાજા બની રહ્યો છે. પછી જાન નીકળી. ઢોલનો અવાજ ગુંજી રહ્યો હતો. માતાએ મારું માથું થપથપાવ્યું. બેટા, ઉપરવાળો તને ખુશ રાખે, તારું ઘર વસાવી દે. લગ્નના સમયે માતાની આંખોમાં ખુશી અને સુકૂન સ્પષ્ટ ઝલકી રહ્યા હતા. જ્યારે અમે દુલ્હનને લઈને પાછા આવ્યા તો ઘરની રોનક જ અલગ હતી. મમ્મીએ દરવાજા પર લાલ દુપટ્ટો ઓઢીને સ્વાગતની વિધિ કરી. ખુશી દિલથી ઝલકી રહી હતી અને તે વારંવાર કહી રહ્યા હતા, મારો દીકરો અને વહુ હંમેશા ખુશ રહે. રાત્રે જ્યારે બધા મહેમાનો જતા રહ્યા, મમ્મી મારા રૂમના દરવાજા પર આવ્યા અને ધીમેથી બોલ્યા, બેટા, હું મારી પ્રાર્થના પૂરી થતી જોઈ ચૂકી છું, હવે બસ તમે બંને ખુશ રહો.
મેં એમનો હાથ પકડીને કહ્યું, મમ્મી, તમે મારા માટે બધું જ કર્યું છે. આ ખુશી તમારી પ્રાર્થનાઓનું જ પરિણામ છે. મને ખબર નહોતી કે આ ક્ષણ અમારી જિંદગીની સૌથી સુંદર ક્ષણ હશે, કારણ કે ત્યારબાદ જે થવાનું હતું એ કોઈએ વિચાર્યું પણ નહોતું. તે સમયે બસ એટલું જ હતું કે મન ખુશ હતું. હું પણ ખુશ અને સુરભી પણ હસી રહી હતી. માના ચહેરા પર એ રોનક હતી જે કદાચ જિંદગીમાં પહેલી વાર આટલી સ્પષ્ટ દેખાઈ રહી હતી. લગ્ન પછીનો પહેલો દિવસ મારી જિંદગીની નવી શરૂઆત હતી. જ્યારે હું સુરભીને ઘરે લાવ્યો તો મમ્મીએ દરવાજા પર દુપટ્ટો ઓઢાડીને હાથમાં સુગંધિત કલાઈઓ લીધી. અમારું સ્વાગત કર્યું. તેમણે હસતા હસતા કહ્યું, બેટા, આજથી આ ઘર તમારા બંનેનું છે, સુગંધથી ભરપૂર રહે. સુરભીએ ઝૂકીને મમ્મીના પગ સ્પર્શ્યા અને મમ્મીએ તેને ગળે લગાવી લીધી. તે પળે મને લાગ્યું કે બધું જ શ્રેષ્ઠ રીતે શરૂ થઈ રહ્યું છે. પહેલા થોડા દિવસોમાં સુરભીનો વ્યવહાર એકદમ સારો રહ્યો. તે માની સાથે રસોડામાં મદદ કરતી, ક્યારેક તેમના માટે ચા બનાવી દેતી અને સાંજે તેમની પાસે બેસીને હસીને વાતો કરતી. માને પણ સંતોષ હતો કે તેમની વહુ મિલનસાર અને સભ્ય છે. જ્યારે હું ઓફિસથી પાછો ફરતો તો ઘરનું વાતાવરણ ખુશખુશાલ લાગતું. એક દિવસ મમ્મીએ જમતી વખતે હસીને કહ્યું, બેટા, સુરભી બહુ સારો ખોરાક બનાવે છે. આજની દાળમાં તો જાણે બાળપણનો સ્વાદ આવી ગયો. હું હસીને બોલ્યો, મમ્મી, ખરેખર તમને વખાણ કરવાની આદત છે, એટલે જ તમને બધું સારું લાગે છે. સુરભી ખિલખિલાવીને બોલી, મમ્મીનું દિલ જ એટલું ચોખ્ખું છે કે દરેક વસ્તુ સારી લાગે છે. તે સમયે બધું સામાન્ય જ લાગી રહ્યું હતું. પણ સમય પસાર થતાં નાના ફેરફારો દેખાવા લાગ્યા. પહેલા જ્યારે હું ઓફિસથી પાછો ફરતો તો સીધો માના રૂમમાં જઈને એમનું હાલચાલ પૂછતો, પણ હવે અવારનવાર સીધો પોતાના રૂમમાં જતો રહેતો. ક્યારેક કહી દેતો, મમ્મી, આજે થાકી ગયો છું, પછી બેસું છું. ક્યારેક સુરભી સાથે વાતોમાં એટલો ગૂંચવાઈ રહેતો કે મા તરફ ધ્યાન જ ન જતું. માએ ક્યારેય ફરિયાદ ન કરી, તે ચૂપચાપ પોતાના કામોમાં લાગી રહેતી. સવારે ઉઠીને સફાઈ કરવી, બપોરનું ભોજન, સાંજની ચા, બધું જ તે સંભાળતી. ક્યારેક સુરભી રસોડામાં હોય તો પણ ફોનની ઘંટી વાગતા જ બહાર જતી રહેતી અને મમ્મી એકલી કામ કરતી રહી જતી. એક સાંજે હું ઓફિસથી પાછો ફર્યો તો મા ઉંબરા પર બેસીને રોટલી વણી રહી હતી. મેં કહ્યું, મમ્મી, તમે આરામ કેમ નથી કરતા? તે હસીને બોલ્યા, બેટા, આ તો મારું ઘર છે અને પોતાના ઘરના કામથી કોણ થાકે છે? ક્યારેક માં જમ્યા પછી કમર પકડીને બેસી જતી, પણ તરત જ ફરી ઉઠીને કોઈ કામ કરવા લાગતી. મને લાગતું કે આ એમની આદત છે, પણ કદાચ હકીકત એ હતી કે તેમને આરામની પણ જરૂર હતી, જે મેં ક્યારેય ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ જ ન કરી. ધીમે ધીમે મારો મોટાભાગનો સમય સુરભી સાથે પસાર થવા લાગ્યો. અમે બંને સાંજે બહાર ફરવા નીકળી જતા કે મિત્રોના ઘરે જતા રહેતા. એવામાં મા એકલી રહી જતી. એક દિવસ પાછા ફરીને તેમને કહ્યું, બેટા, આજે તારા મિત્રો આવ્યા હતા, તું ઘરે નહોતો તો મેં તેમને ચા આપી. આ વાત પર મેં બસ એટલું જ કહ્યું, સારું કર્યું મમ્મી, આભાર. આખા અઠવાડિયાની રજાવાળા દિવસે પણ ક્યારેક અમે ફિલ્મ જોવા નીકળી જતા, ક્યારેક ક્યાંક બીજે અને માને કહેતા, ચાલો તમે પણ સાથે ચાલો, તો તે હળવા સ્મિત સાથે કહી દેતા, તમે બંને જાઓ, હું ઘરે રહીશ. ધીમે ધીમે અંતર વધતું ગયું. એક રાતે હું મોડો ઘરે પાછો ફર્યો તો મા લોનમાં બેસીને મારી રાહ જોઈ રહ્યા હતા. બોલ્યા, જમવાનું લગાવી દઉં બેટા? મેં કહ્યું, મમ્મી, આજે બહાર જ જમી લીધું હતું, તમે કેમ તકલીફ લીધી? તે ચૂપચાપ બોલ્યા, કંઈ વાંધો નહીં બેટા, માનું કામ છે રાહ જોવું. હું બસ માથું હલાવીને રૂમમાં જતો રહ્યો. સુરભી ક્યારેક કહેતી, મમ્મી, તમે આરામ કરી લો, હું કરી લઈશ. પણ આવું કહ્યા પછી અવારનવાર પોતે જ કોઈ બીજા કામ કે ફોનમાં ગૂંચવાઈ જતી. મા કદાચ બધું દિલમાં રાખતા નહોતા, પણ તેમના ચહેરા પરથી એ જૂની રોનક ઓછી થતી જતી હતી. ઘરમાં બધું ચાલતું રહ્યું, પણ એક વિચિત્ર શાંતિએ જગ્યા લઈ લીધી. હવે મારો રૂટીન પણ બદલાઈ ચૂક્યો હતો. ઓફિસથી આવવું, સીધા રૂમમાં જવું, મોબાઈલ કે લેપટોપ પર સમય પસાર કરવો અને પછી જમીને સૂઈ જવું.
મા સાથેની એ લાંબી વાતો, હસી મજાક બધું પાછળ છૂટી ગયું. તે દિવસે પણ કંઈક આવું જ થયું. હું ઘરે પાછો ફર્યો તો બહુ ગરમી હતી. દરવાજો ખોલતા જ બેઠકમાં માને નમેલા જોયા. તે જૂના લાકડાના પાટિયા પર કપડાં ધોઈ રહ્યા હતા. ડોલનું પાણી વારંવાર ગંદુ થઈને બહાર વહી રહ્યું હતું અને તેમના હાથ સાબુથી સફેદ પડી ગયા હતા. હું થોડી ક્ષણો માટે ત્યાં જ ઊભો રહીને તેમને જોતો રહ્યો. મનમાં એક તકલીફ ઉઠી, પણ તો પણ કંઈ પણ કહ્યા વગર અંદર જતો રહ્યો. રૂમમાં દાખલ થયો તો જોયું સુરભી પલંગ પર આરામથી બેઠી હતી. સામે પંખો ચાલતો હતો અને હાથમાં મોબાઈલ લીધેલો હતો. મેં કહ્યું, મમ્મી કપડાં ધોઈ રહ્યા છે? તો તેણે મોબાઈલ એક તરફ મૂકતા કહ્યું, હા, હું પણ સવારથી ધોઈ રહી હતી, પણ પછી મમ્મીએ જાતે જ કહ્યું, બાકીનું હું કરી લઈશ. મેં માથું હલાવી દીધું અને કહ્યું, ચાલો, ઠીક છે. પછી હું કપડાં કાઢીને બદલવા લાગ્યો. તે વખતે મગજમાં સવાલ આવ્યો કે શું ખરેખર તે સવારથી ધોઈ રહી હતી કે બસ પોતાનો બચાવ કરવા માટે કહી રહી હતી? પણ મેં તે વિચારને દબાવી દીધો. વિચાર્યું કે કદાચ બંનેએ મળીને કરી લીધું હશે. ઘરનો મામલો છે એટલે ન મેં પૂછ્યું ન કંઈ કહ્યું. રાતે જમવા વખતે મેં આ વાત ન છેડી. મમ્મીએ ચૂપચાપ જમવાનું લગાવ્યું. મારી સામે થાળી મૂકી અને બોલ્યા, બેટા, આજે સૌથી તાજી શાકભાજી આવી હતી તો વિચાર્યું તને પસંદ આવશે. મેં બસ હળવું સ્મિત આપ્યું અને ખાવામાં લાગી ગયો. મમ્મીએ મારી કોઈ ફરિયાદ ન કરી અને ન એ કહ્યું કે થોડી વાર માટે વહુ કપડાં ધોવામાં મદદ કરી દેત. તે દરેક નાની મોટી વાતને એવી રીતે ગળી જતા જાણે કંઈ થયું જ ન હોય. બીજા દિવસે પણ હાલત એવી જ રહી. ઓફિસ જવું, પાછા ફરતા સીધા રૂમમાં જવું, સુરભી સાથે વાતો કરવી અને મમ્મી સાથે બસ 2-4 વાતો કરીને રહી જવું. ક્યારેક મમ્મી ચા લઈને આવે તો હું બસ એટલું જ કહી દેતો, આભાર મમ્મી, અને પછી તે ચૂપચાપ પોતાના રૂમમાં પાછા ફરતા. આખા અઠવાડિયા સુધી આ જ ચાલતું રહ્યું. પહેલા હું મમ્મી સાથે બજાર જતો હતો. તે શાકભાજી ખરીદતા, ક્યારેક મારા માટે મનપસંદ ફળ લાવતા, ક્યારેક કપડાં. હવે મોટાભાગે સુરભી સાથે જ જવાનું થતું. જો મમ્મી કહેતા, ચાલો બજાર જઈએ તો હું કહી દેતો, મમ્મી, તમે સુરભી સાથે જઈ આવો, હું પછી આવી જઈશ. અને પછી આવવાનો મતલબ હતો કે હું બિલકુલ જ ન આવતો. એક દિવસ સવારે ઓફિસ નીકળી રહ્યો હતો તો મમ્મીએ કહ્યું, બેટા, કાલે કપડાં મોડા ધોવાયા, આજે ઓફિસથી વહેલા આવજે, મળીને ધોઈ લઈશું. મેં ઉતાવળથી કહ્યું, મમ્મી, આજે મીટિંગ છે, મોડું થઈ જશે, તમે સુરભીને કહી દેજો અને હું ઝડપથી નીકળી ગયો. સાંજે પાછો ફર્યો તો એ જ દ્રશ્ય. મમ્મી બેઠકમાં કપડાં ધોઈ રહ્યા હતા અને સુરભી અંદર રૂમમાં બેઠી રહી. આ વખતે પણ મેં કંઈ ન પૂછ્યું અને સીધો રૂમમાં જતો રહ્યો. મારી જિંદગી ધીમે ધીમે બદલાઈ રહી હતી. પહેલા ઓફિસથી પાછા ફરીને મમ્મી પાસે બેસતો, એમની આખા દિવસની વાતો સાંભળતો અને પોતાની કહેતો. હવે અમારી શાંતિ અને મારી બેદરકારી વચ્ચે એક અંતર બની ગયું હતું. સુરભી સાથે સમય પસાર કરવો, બહાર ફરવું, મિત્રો સાથે નીકળી જવું, આજ મારી આદત બની ગઈ અને મમ્મીનો સમય જાણે તેમના કામો સુધી જ સીમિત રહી ગયો. મેં ક્યારેય વિચાર્યું જ નહીં કે આ બધું તે અનુભવતા હશે કે નહીં. એક સાંજે હું બહાર જવાની તૈયારી કરી રહ્યો હતો, તો મમ્મીએ કહ્યું, બેટા, જમવા માટે રોકાઈ જા, તને પસંદ છે એ શાકભાજી બનાવી છે. મેં હસીને કહ્યું, મમ્મી, આજે પ્લાન બની ગયો છે, કાલે ખાઈ લઈશ. તેમના ચહેરા પર થોડી વાર માટે ઉદાસી છવાઈ ગઈ, પણ તે તરત જ બોલ્યા, ઠીક છે બેટા, કાલ માટે મૂકી દઈશ. બીજા દિવસે પણ હું મોડો આવ્યો અને તે શાકભાજી ફ્રીઝમાં જ પડી રહી. મમ્મીએ કંઈ ન કહ્યું, બસ બીજા દિવસે એ જ શાકભાજી ગરમ કરીને પોતે અને સુરભી સાથે મૂકી લીધી. બધું મને સામાન્ય વાતો લાગતી હતી, પણ ખરેખર આ જ એ ક્ષણો હતી જ્યાં દીકરા વચ્ચે અંતર વધી રહ્યું હતું. હું ન ક્યારેય ધ્યાન આપતો ન સમજવાની કોશિશ કરતો કે તેમની શાંતિ પાછળ કેટલું દર્દ છે. એક સાંજે ઓફિસથી પાછા ફરતી વખતે જ દિલ પર વિચિત્ર ભાર અનુભવી રહ્યો હતો. ઘરનો દરવાજો ખોલ્યો તો સન્નાટો છવાયેલો દેખાયો. લિવિંગ રૂમમાં હળવા કણસવાનો અવાજ આવ્યો. હું મમ્મીના રૂમમાં ગયો તો જોયું તે પલંગ પર સૂતા હતા.
માથા પર હાથ મૂકેલો હતો અને શ્વાસ ભારે હતા. મેં ગભરાઈને પૂછ્યું, મમ્મી, શું થયું? તો તેમણે ધીમા અવાજે કહ્યું, બેટા, સવારથી તબિયત ઠીક નથી લાગી રહી, હાથ પગ સૂન થઈ રહ્યા છે. મેં તરત જ સુરભીને અવાજ આપ્યો કે ચાલ મમ્મીને હોસ્પિટલ લઈ જવાની છે. તે રૂમમાં આવી, મોબાઈલ તેના હાથમાં હતો અને બોલી કે હું તો હજી જમવાનું બનાવવાની તૈયારી કરતી હતી. મેં તીખા અવાજે કહ્યું, જમવાનું પછી જોઈ લેજે, પહેલાં હોસ્પિટલ જઈએ. અમે જલ્દી મમ્મીને ગાડીમાં બેસાડીને હોસ્પિટલ પહોંચ્યા. ડોક્ટરે તપાસ કર્યા બાદ કહ્યું કે તેમને હળવો લકવો થયો છે, શરીરનો એક ભાગ બરાબર કામ કરી રહ્યો નથી. તાત્કાલિક સારવાર જરૂરી છે, નહીંતર હાલત વધુ બગડી શકે છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. 2 દિવસ સુધી મમ્મી હોસ્પિટલમાં રહ્યા. હું મોટાભાગે તેમની પાસે જ બેઠો રહેતો, પણ તેમ છતાં ઘણીવાર રૂમના ખૂણામાં મોબાઈલમાં વ્યસ્ત રહેતો. એક દિવસ મેં સુરભીને કહ્યું કે જરા મમ્મીનો હાથ પકડી રાખ, હું ડોક્ટરને મળીને આવું. તો તે ગુસ્સે થઈને બોલી, હું કાંઈ નર્સ નથી, નર્સને બોલાવી લો. ડિસ્ચાર્જના દિવસે ડોક્ટરે કહ્યું, હવે ઘરે તેમની પૂરી સંભાળ રાખવી પડશે. ખાવા પીવાથી લઈને બેસવા ઉઠવામાં પણ મદદ કરવી પડશે. મેં માથું હલાવ્યું, પણ મનમાં એ જ સવાલ ઘૂમતો હતો કે શું સુરભી આ બધું કરશે? ઘરે પાછા ફર્યા તો સુરભીએ સ્પષ્ટ કહી દીધું, જો હું સવારથી સાંજ સુધી તેમની સાથે ન બેસી શકું, મારો પણ પોતાનો સમય છે. આ તમારી માં છે તો હવે તેમનો આધાર આપણે બંને છીએ, પણ બધો બોજ મારા પર ન નાખતો. મેં ક્યારે ના પાડી છે? તું જોઈ લેજે ને. મેં પોતે જ મમ્મી માટે જમવાનું ગરમ કરતો, પાણી પીવડાવતો, પણ મારે ઓફિસ પણ જવાનું રહેતું. બધું સંભાળવું મુશ્કેલ થવા લાગ્યું. એક સાંજે મેં કહ્યું, મને લાગે છે કે આપણે એક માસી રાખી લેવા જોઈએ જે મમ્મીની સંભાળ રાખે. સુરભી તરત જ ચોંકી ગઈ. બોલી, માસી? અને પછી આખો દિવસ ઘરમાં કોઈ અજાણી સ્ત્રી ફર્યા કરે, આ મને બિલકુલ પસંદ નથી. મેં સમજાવવાની કોશિશ કરી કે જો કોઈ ભરોસાપાત્ર સ્ત્રીને જ રાખીશું. પણ તેણે સ્પષ્ટ ના પાડી દીધી, મારો સ્વભાવ તો તું જાણે જ છે. હું કોઈ અજાણી વ્યક્તિ પર ભરોસો કરી શકતી નથી. એટલે શરૂઆતમાં મેં પોતે જ બધું સંભાળવાની કોશિશ કરી. સવારે ઓફિસ જતા પહેલા મમ્મીનો નાસ્તો બનાવતો, તેમની દવા રાખી દેતો અને રાત્રે આવીને તેમને જમવાનું આપતો. પણ ઘણીવાર મોડું થઈ જતું અને મમ્મી રાહ જોતા રહી જતા. એક દિવસ ઓફિસમાં બેઠો હતો કે મમ્મીનો ફોન આવ્યો. તેમના અવાજમાં થાક સ્પષ્ટ દેખાતો હતો. બેટા, પાણી પીવડાવવાનું હતું ને મને. તે કહ્યું હતું કે જલ્દી આવીશ. તે રાહ જોતા રહ્યા. તે પળે દિલમાં પીડા થઈ, પણ તરત જ સુરભીનો ફોન આવ્યો. આજે સાંજે બહાર જઈશું ને? અને મેં મમ્મીની રાહને પાછળ છોડીને તેની સાથે પ્લાન બનાવી લીધો. ઘરે આવ્યો તો જોયું કે મમ્મી ચૂપચાપ સૂતા હતા. મેં પૂછ્યું, મમ્મી કંઈ ખાધું? તેમણે ધીમેથી કહ્યું, હા, સુરભીએ ચા આપી હતી. સુરભીએ ત્યાં જ ઊભા ગુસ્સે થઈને કહ્યું, હું જેટલું કરી શકું છું તેટલું કરી દીધું છે. હવે બાકીનું તમે પોતે સંભાળો. તે પળે મારા મનની શાંતિ અને સુરભીની બેરુખી વચ્ચે એક વિચિત્ર ખાલીપો ફેલાઈ ગયો. દિવસે દિવસે બધું વધુ મુશ્કેલ થતું જતું હતું. જો માસી આવી જાત તો બધું સરળ થઈ જાત, પણ સુરભીને કેવી રીતે મનાવતો? દિવસો વીતતા ગયા અને મમ્મીની હાલત પણ પહેલા જેવી ન રહી. હવે સ્પષ્ટ દેખાવા લાગ્યું કે ઘરનું વાતાવરણ બદલાઈ રહ્યું છે અને મારા પર બોજ વધતો જ જતો હતો. સવારથી સાંજ સુધી ઓફિસ અને પાછો આવીને ક્યારેક મમ્મીનો ચહેરો જોતો તો ક્યારેક સુરભીનો. બંને વચ્ચે એક અજાણ્યો તણાવ હતો. નાની નાની વાતો પર સુરભીનો મૂડ ખરાબ થઈ જતો. એક સાંજે ઓફિસથી પાછો ફર્યો તો સુરભી રૂમમાં બેઠી હતી. ચહેરો સખત હતો. જેવો હું અંદર આવ્યો તે સીધી જ બોલી, સાંભળો, આ સિલસિલો હવે વધુ દિવસ નહીં ચાલે. મેં ચોંકીને પૂછ્યું, કયો સિલસિલો? તે ગુસ્સે થઈને ફાટી પડી. આ રોજનો ઝંઝટ. હું તેમની કોઈ નર્સ નથી. કાં તો તમે તેમને કોઈ બીજા પાસે મોકલી દો, નહીંતર હું મારા પિયર જતી રહીશ. થોડીવાર હું ચૂપ રહ્યો. પછી ધીમેથી બોલ્યો, સુરભી, તે મારી માં છે. તેમને ક્યાં મોકલી દઉં? તેની હસી કટાક્ષભરી હતી,
તો પછી મને જ મોકલી દો. હું આ બધું વધુ નહીં કરી શકું. આ વાત તે પહેલાં પણ કહી ચૂકી હતી, પણ આ વખતે તેના અવાજમાં છેલ્લી હદની સખ્તાઈ હતી. મેં સમજાવવાની કોશિશ કરી, જરા ધીરજ રાખ, પરિસ્થિતિઓ સુધરી જશે. પણ તેણે સ્પષ્ટ કહી દીધું, હું વધુ ધીરજ રાખી શકતી નથી. નિર્ણય કરી લો. મારા અંદર ગુસ્સો અને લાચારી બંને એક સાથે ઉભરાવા લાગ્યા. થોડી પળ માટે લાગ્યું જાણે મારો શ્વાસ રૂંધાઈ રહ્યો હોય. મેં કહ્યું, તું આવું અલ્ટિમેટમ આપીને શું સાબિત કરવા માંગે છે? તે બોલી, કંઈ નહીં, બસ તમારી જિંદગી સરળ થઈ જશે. વાત ખતમ. અને બીજા જ દિવસે તે તેના પિયર જતી રહી. જતા વખતે એક શબ્દ પણ ન બોલી. હું દરવાજા પર ઊભો બસ તેને જતી જોતો રહ્યો. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. મમ્મી પોતાના રૂમમાં હતા. હું ગયો તો તેમણે ધીમેથી પૂછ્યું, બેટા, સુરભી ક્યાં છે? મેં કહ્યું, પોતાના ઘરે ગઈ છે. અહીં ખુશ નહોતી. મમ્મીએ ખૂબ ધીમેથી કહ્યું, કદાચ મારી કારણે. તે પળે ગુસ્સો મારા પર હાવી થઈ ગયો અને અજાણ્યે જ મોઢામાંથી નીકળી ગયું. હા, તમારી કારણે જ. તમારી બીમારી, તમારી જરૂરિયાતોએ મારી જિંદગી મુશ્કેલ બનાવી દીધી છે. કેમ નહીં, કેમ તમે બધું ખતમ કરી દેતા? કેમ મરી નથી જતા જેથી મારી જિંદગી શાંતિથી પસાર થાય? વાત નીકળી ચૂકી હતી અને તે જ પળે પસ્તાવો પણ થયો. મમ્મીના ચહેરા પર એક પળ માટે આશ્ચર્ય છવાઈ ગયું. તેમની આંખોમાં આંસુ તરી આવ્યા, પણ તેમણે કંઈ ન કહ્યું. બસ ચૂપચાપ નજર ઝુકાવી લીધી. હું રૂમમાંથી બહાર નીકળી આવ્યો, પણ પાછળથી તેમના દબાયેલા અવાજમાં રડવાનો અવાજ આવતો રહ્યો. તે અવાજ મોડે સુધી કાનમાં ગુંજતો રહ્યો. રાત્રિનું ભોજન પણ શાંતિમાં પસાર થયું. મેં પ્લેટ રાખી દીધી, પોતે પણ મુશ્કેલીથી કંઈ ખાધું, પણ દિલના કોઈ ખૂણામાં એક વિચિત્ર બોજ બેસી ગયો. બીજી સવારે જ્યારે હું ઓફિસ માટે તૈયાર થઈ રહ્યો હતો, મમ્મી દરવાજા પર આવીને બોલી, બેટા, પોતાનું ધ્યાન રાખજે. બહારની દુનિયા ખૂબ ભારે છે. મેં બસ હળવાશથી કહ્યું, હા, ઠીક છે. તેમની આંખોમાં એ જ ભીનાશ હતી જે ગઈકાલે રાત્રે હતી. પણ આ વખતે તેમણે કોઈ ફરિયાદ ન કરી. કદાચ તેમણે પોતાના આંસુને પોતાના દિલની અંદર છુપાવી દીધા. સુરભીની ગેરહાજરીએ ઘરને વધુ સુમસામ બનાવી દીધું. હું ઓફિસથી પાછો ફરતો તો ન હસીનો અવાજ સંભળાતો, ન કોઈના બોલવાનો અવાજ, માત્ર માની હળવી ખાંસી કે પગલાંનો અવાજ. મેં વિચાર્યું કે આ બધું રજા જેવું સામાન્ય છે, પણ અંદર જ અંદર મારામાં એક વિચિત્ર ચીડિયાપણું આવવા લાગ્યું. ક્યારેક માં પાણી માંગી લેતી તો હું ટાળી દેતો. ક્યારેક દવા લેવાનો સમય નીકળી જતો અને હું ભૂલી જતો. દરેક નાની વાત પર ગુસ્સો આવવા લાગતો. હકીકતમાં તો હું મારી જવાબદારીઓથી ભાગી રહ્યો હતો. હું ઈચ્છતો હતો કે બધું આપોઆપ સરળ થઈ જાય, પણ એવું થવું શક્ય ન હતું અને તેનો સૌથી વધુ બોજ માના દિલ પર પડી રહ્યો હતો. સુરભીના ગયા પછી દિવસો વિચિત્ર રીતે પસાર થવા લાગ્યા. ઘર સંસાર બધું ખાલી ખાલી લાગવા લાગ્યું. ઓફિસથી પાછો ફરતો તો દિવાલોની શાંતિ અને માનો હળવો અવાજ મળતો. એક અઠવાડિયું આમ જ પસાર થઈ ગયું. છેવટે મેં વિચાર્યું કે હવે સુરભીને પાછી લાવવી જ પડશે. ચાહીને પણ તેની કમી અનુભવાઈ રહી હતી. એક સાંજે હું તેના પિયર ગયો. તેના પપ્પા ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. મેં ધીમેથી કહ્યું, હું સુરભીને પાછી લેવા આવ્યો છું. તેમણે સખત અવાજે કહ્યું, દીકરી ખુશ નથી. તો પછી કેમ તમારા સાથે પાછી મોકલીએ? મેં સમજાવવાની કોશિશ કરી કે, બસ થોડી ગેરસમજો થઈ ગઈ હતી. સમયની સાથે બધું ઠીક થઈ જશે. સુરભી આવી તો મેં તેને એક બાજુ લઈ જઈને કહ્યું, ચાલ ઘરે જઈએ. તે થોડીવાર ખચકાઈ અને બોલી, એક શરત પર. મેં તરત જ પૂછ્યું, કઈ? તેણે કહ્યું, તમારી માં મારી પાસે કોઈ કામ નહીં કહે, ન મદદ, ન કંઈ બીજું. હું મારા ભાગનું કામ કરીશ, પણ તેમનો બોજ નહીં ઉપાડું. દિલમાં એક પળ માટે હાસ્ય આવ્યું, પણ મેં કહ્યું, ઠીક છે, હું માને કહી દઈશ. બસ આ જ શરત પર તે માની ગઈ. બીજા દિવસે જ્યારે અમે ઘરે પાછા ફર્યા તો માં દરવાજા પર આવ્યા. બોલી, બેટા આવી ગઈ. તેમની આંખોમાં ખુશીની ચમક હતી. મેં કહ્યું, મમ્મી, સુરભી પાછી આવી ગઈ છે, પણ હવે તમે તેની પાસે કોઈ કામ નહીં કહેતા. ન કોઈ વસ્તુ મંગાવતા. જે કરવું હશે તે હું પોતે કરીશ.
માના ચહેરા પર એક પળ માટે પડછાયો છવાઈ ગયો, પણ તેમણે ધીમેથી માથું હલાવ્યું અને બોલી, ઠીક છે બેટા, જેવું તને ઠીક લાગે. હવે ઘરમાં એક નવું વાતાવરણ બની ગયું. સવારે ઓફિસ જતા પહેલા હું મા માટે નાસ્તો બનાવવાની કોશિશ કરતો. પણ ઉતાવળને લીધે કંઈ વધારે થઈ શકતું નહોતું. એક દિવસ જ્યારે સમય ઓછો હતો ત્યારે મેં રાતની વધેલી સૂકી રોટલી અને એક ગ્લાસ પાણી થાળીમાં મૂકીને માની સામે રાખી દીધું અને કહ્યું, મમ્મી, આ ખાઈ લો, હું ઓફિસ જાઉં છું. તેમણે રોટલી જોઈ અને મારી સામે જોયું અને હસીને બોલ્યા, ઠીક છે બેટા. તેમની આંખોમાં થોડી ભીનાશ હતી પણ તેમણે કંઈ કહ્યું નહીં. આ સામાન્ય ક્રમ રોજનો ભાગ બની ગયો. ક્યારેક હું કહેતો કે ઓફિસથી આવતા જ જમવાનું લઈ આવીશ ત્યારે ખાઈ લેજો, પણ મોટાભાગે એ જ સૂકી રોટલી અને પાણી મૂકીને નીકળી જતો. સુરભી પોતાના રૂમમાં રહેતી, મા રસોડામાં કે પોતાના રૂમમાં, હું ઓફિસમાં અને દિવસો એ રીતે જ પસાર થતા. ક્યારેક માં પૂછી લેતી કે આજે દિવસ કેવો રહ્યો તો હું કહેતો, સારું હતું, અને સીધો સુરભી પાસે જતો રહેતો. એક દિવસ માએ હિંચકી લેતા કહ્યું, બેટા, રોટલી બહુ સૂકી છે, તેના પર થોડું ઘી લગાવી દો, દાંતથી ચવાતી નથી. મેં ઉતાવળમાં કહ્યું, મમ્મી, સમય નથી, ખાવી હોય તો ખાઈ લો નહીં તો રહેવા દો, અને પાછળ જોયા વગર રૂમમાંથી નીકળી ગયો. હવે તેમની શાંતિ આદત બની ગઈ હતી, ન ફરિયાદ ન સવાલ, બસ જે મળતું ચૂપચાપ ખાઈ લેતા કે છોડી દેતા. મેં પણ આ શાંતિને મારી સગવડ માની લીધી. બસ એ જ સુકૂન હતું કે સુરભી ઘરે આવી ગઈ છે, બાકી બધું પછી જોઈ લઈશું. સવારે ફરી એ જ ઉતાવળ, રસોડામાં ગયો, રાતની વધેલી રોટલીઓ થાળીમાં મૂકી, ગ્લાસમાં પાણી ભર્યું, માના રૂમમાં લઈ ગયો અને કહ્યું, મમ્મી, આ મૂકી જાઉં છું, તમે ખાઈ લેજો. તેમણે થાળી પર નજર નાખી અને ધીમેથી બોલ્યા, બેટા, રોટલી બહુ સૂકી છે, જો તેના પર થોડું ઘી લગાવી દો તો સરળતાથી ખાઈ લઈશ, દાંતથી ચવાતી નથી. મેં ફરી એ જ કહ્યું, મારી પાસે સમય નથી, ખાવી હોય તો ખાઈ લો નહીં તો રહેવા દો, અને રૂમની બહાર નીકળી ગયો. દરવાજામાંથી નીકળતા તેમની આંખોમાં એ શાંતિ અને કદાચ દુઃખ દેખાયું, પણ મેં મારી જાતને સમજાવી કે હું વ્યસ્ત છું, આ બધું પછી પણ થઈ શકે છે. દિવસો એ રીતે જ પસાર થતા રહ્યા. સાંજે ઘરે આવ્યો તો જોયું કે થાળી એવી જ પડી હતી, રોટલીઓ પણ એવી જ. મેં પૂછ્યું, મમ્મી, તમે ખાધું નહીં? તેમણે ધીમેથી કહ્યું, ભૂખ નહોતી બેટા. બીજી સવારે પણ આ જ થયું. મેં ફરી રાતની રોટલી મૂકી દીધી, તેમણે કંઈ કહ્યું નહીં અને મેં પૂછ્યું પણ નહીં. ઓફિસની ફાઇલો અને મોબાઈલ ચલાવવું હવે વધારે જરૂરી લાગવા લાગ્યું. 2 દિવસ એ રીતે જ પસાર થઈ ગયા અને બંને દિવસ થાળી એવી જ પડી રહી, રોટલીઓ હવે સખત થવા લાગી હતી. ક્યારેક પાણીનો ગ્લાસ પણ એવો જ પડ્યો રહેતો. હું વિચાર્યા વગર જ જૂની રોટલી ઉઠાવીને ટોપલીમાં મૂકી દેતો, જેમ કે આ કોઈ સામાન્ય વાત હોય. એક સાંજે જ્યારે મેં જૂની રોટલી ટોપલીમાં મૂકી તો સુરભીએ પૂછ્યું, આ રોટલી ક્યારની છે? મેં કહ્યું, 2 દિવસ જૂની હશે. તે બોલી, તો પછી ફેંકી દો, કોના માટે રાખો છો? મેં બસ એમ જ કહી દીધું કે, એમ જ મૂકી દીધી હતી. મમ્મી આ વાત સાંભળી પણ ચૂપ રહ્યા. તેમના હાથ શાંતિથી કપડામાં લાગેલા રહ્યા, ન ફરિયાદ, ન સવાલ, જેમ કે તે બધું સહન કરવા ટેવાઈ ગયા હોય. હું ક્યારે એ વિચારી જ ન શક્યો કે 2 દિવસ સુધી ન ખાવાનો અસલી મતલબ શું છે? બસ મારી જાતને એ જ સંતોષ આપતો રહ્યો કે તેમની ભૂખ ઓછી થઈ ગઈ છે, કદાચ બીમારીને લીધે ખાઈ નથી શકતા. આ દરમિયાન સુરભી અવારનવાર રૂમમાં મોબાઈલ પર લાગી રહેતી. એક સાંજે તેણે ફરી પૂછ્યું, ટોપલીમાં જૂની રોટલી કેમ રાખી છે? મેં કહ્યું, મમ્મીએ નથી ખાધી બસ એટલે રાખી દીધી છે. તેણે કહ્યું, ફેંકી દો, 2 દિવસ જૂની છે. મેં હળવાશથી કહ્યું, ફેંકી દઈશ. પણ સચ્ચાઈ એ હતી કે મેં તેને ત્યાં જ છોડી દીધી, જેમ કે આ સામાન્ય આદત હોય. મમ્મી બંને વચ્ચે શાંતિ રહી, ન કંઈ માગ્યું ન સવાલ કર્યો. મેં પણ ન તો કંઈ પૂછ્યું અને ન તો વિચાર્યું કે 2 દિવસ સુધી કંઈ ન ખાવાનો શું મતલબ છે. એક રાતે હું રસોડામાં પાણી પીવા ગયો તો જોયું કે મમ્મીના રૂમની લાઇટ ચાલુ હતી. અંદર જોયું તો તે ઓશિકાના સહારે બેઠા ખિડકીની બહાર જોઈ રહ્યા હતા. મેં કહ્યું, તમે કેમ સૂતા નથી?
તેમણે ધીમેથી કહ્યું, બેટા, ઊંઘ નથી આવતી. મેં બસ કહ્યું, ચાલો, સૂઈ જાઓ, અને રૂમમાંથી બહાર નીકળી આવ્યો. તે પળે પણ મેં ન વિચાર્યું કે તે કેમ જાગી રહ્યા છે. બીજી સવારે મેં જ જૂની આદતનું પુનરાવર્તન કર્યું. થાળીમાં રોટલી અને પાણીનો ગ્લાસ મૂકીને મમ્મીની સામે રાખી દીધું અને કહ્યું, મમ્મી, આ ખાઈ લેજો, મને મોડું થઈ રહ્યું છે. તેમણે બસ એક નજર થાળી પર નાખી અને ધીમેથી કહ્યું, ઠીક છે બેટા, હું રૂમની બહાર નીકળી ગયો. મને અંદાજ જ નહોતો કે 2 દિવસનું ભૂખ્યા રહેવું કોઈ મોટા પરિણામ તરફ જઈ રહ્યું છે. 2 દિવસ સતત મમ્મીનું કંઈ ન ખાવું અને મારું જૂની રોટલીઓ વિચાર્યા વગર ટોપલીમાં નાખી દેવું, આટલી શાંતિથી થતું રહ્યું કે મને લાગ્યું કે આ જીવનનો એક સામાન્ય ભાગ છે. મેં ક્યારેય ન વિચાર્યું કે આ શાંતિ અંદરથી કોઈ તોફાનને છુપાવીને બેઠી છે. ઓફિસથી પાછા ફરતી વખતે તે દિવસે થાક કંઈ વધારે હતો. દરવાજો ખોલ્યો તો એક વિચિત્ર શાંતિ લાગી. નજર મમ્મીના રૂમ તરફ ગઈ. દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર જોયું તો તે પલંગ પર સૂતા હતા. મેં કહ્યું, મમ્મી, હું આવી ગયો છું. કોઈ જવાબ જ ન આવ્યો. હું પાસે ગયો, તેમનો ખભો હલાવ્યો, પણ તે ઠંડા થઈ ચૂક્યા હતા. દિલ જાણે થંભી ગયું. હાથ ચહેરા પાસે લઈ ગયો તો શ્વાસ નહોતા. આંખો બંધ પણ ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી. થાળી પર એ જ 2 દિવસ જૂની રોટલી મૂકેલી હતી. પાણીનો ગ્લાસ પણ એ જ હતો. દિલમાં એક વિચાર વીજળીની જેમ ચમક્યો, મમ્મી ભૂખથી મરી ગયા. આ વિચારતા જ મારા અંદર એક વિચિત્ર કડવાશ ઉભરી, પણ તે જ પળે એક બીજો વિચાર આવ્યો કે હવે ઘરમાં શાંતિ હશે, કોઈ ઝઘડો નહીં થાય. આ વિચારતા જ દિલ ભારે થઈ ગયું, પણ તરત જ મારી જાતને એમ કહીને સમજાવી કે આ બધું નસીબમાં લખેલું હતું. સંબંધીઓને ખબર આપી. થોડી વારમાં લોકો આવી ગયા. અફસોસ થયો, રડવાનું થયું, અંતિમ સંસ્કારની વ્યવસ્થા થઈ. સુરભીએ પણ થોડું રડી લીધું, પણ જલ્દી જ પોતાના રંગ પર પાછી આવી ગઈ. ઘરમાં ખરેખર શાંતિ છવાઈ ગઈ, પણ આ શાંતિ એક વિચિત્ર ખાલીપણું પણ હતી. 2 દિવસ પસાર થઈ ગયા અને હું મારી જાતને એ જ સમજાવતો રહ્યો કે હવે બધું સારું થઈ જશે. ત્રીજા દિવસે ઓફિસ ગયો તો બોસે બોલાવ્યો. કહ્યું, કંપનીમાં ફેરફાર થઈ રહ્યા છે, કેટલાક લોકોને કાઢી મૂકવામાં આવી રહ્યા છે, તમારું નામ પણ લિસ્ટમાં છે. આ સાંભળતા જ જાણે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મેં કહ્યું, સર, પણ કેમ? તેણે સ્પષ્ટ કહ્યું, નિર્ણય અંતિમ છે, તમને 1 મહિનાનો પગાર આપી દેવામાં આવશે. ઓફિસમાંથી નીકળ્યો તો બસ એક જ વિચાર ફરતો રહ્યો, મમ્મીના ગયાના 2 દિવસ પછી જ નોકરી પણ જતી રહી. દિલમાં ડર ઉઠ્યો, ક્યાંક આ બધું તેમની બદદુઆઓનો અસર તો નથી? પણ પછી મારી જાતને સમજાવી લીધું કે આ બધું સંજોગવશાત છે, જીવનમાં આવું થાય છે. પણ દિલની અંદર એક બેચેની બેસી ગઈ. નોકરી સમાપ્ત થયા પછી પરિસ્થિતિ ઝડપથી બગડવા લાગી. પહેલા વિચાર્યું હતું કે જલ્દી કોઈ કામ મળી જશે, પણ મહિનાઓ પસાર થતા ગયા અને દરેક જગ્યાએથી બસ નિરાશા જ મળી. જે થોડી ઘણી બચત હતી તે પણ ઘરના ખર્ચ અને સુરભીની ફરમાઈશોમાં ખતમ થતી ગઈ. એક સાંજે સુરભીએ મને કહ્યું, રોહન, જીવન આમ ન પસાર થઈ શકે, તારી પાસે ન નોકરી છે ન પૈસા, હું આમ રહી શકું નહીં. મેં કહ્યું, સુરભી, હું કોશિશ કરી રહ્યો છું, થોડો સમય તો આપ. પણ તે હસી પડી, બોલી, તારા સમયનો મને શું ફાયદો? મેં તારી ગરીબીમાં તારી સાથે બેસવાનો ઠેકો નથી લીધો. બીજા જ દિવસે તેણે પોતાનો સામાન બાંધ્યો અને પોતાના પિયર જતી રહી. જતા જતા બસ એક જ વાત કહી કે, મને છૂટાછેડા જોઈએ છે, અને જેવો દરવાજો બંધ થયો, ઘરમાં શાંતિ છવાઈ ગઈ. આ શાંતિ તે દિવસ કરતાં પણ વધારે ભારે હતી જ્યારે માં જતી રહી હતી. હવે હું બિલકુલ એકલો પડી ગયો. ખાવા માટે કંઈ નહોતું, શરીર પણ નબળું પડતું જઈ રહ્યું હતું. ક્યારેક તાવ તો ક્યારેક નબળાઈ. ઘણા દિવસો તો એવા પસાર થયા જ્યારે 2 સમયની રોટલી પણ નસીબ ન થઈ. એક બપોરે ભૂખથી બેહાલ થઈને રસોડામાં ગયો તો વાસણો ખાલી હતા. ફ્રીજ પણ ખાલી પડ્યું હતું. ત્યારે નજર પડી એક ખૂણામાં રાખેલી ટોપલી પર જેમાં એ જ જૂની સૂકી રોટલી પડી હતી. તેના પર લાગ્યું કે જાણે સમય અટકી ગયો હોય. રોટલી હાથમાં ઉઠાવી અને લાંબા સમય સુધી જોતો રહ્યો.
આ જ દ્રશ્યમાના રૂમમાં પણ થતું હતું જ્યારે હું એ જ સૂકી રોટલી તેમની સામે મૂકી દેતો અને આજે એ જ રોટલી મારી સામે હતી. જાણે દિલની અંદર કોઈ શાંત શંખ વાગવા લાગ્યો. મેં રોટલી પાછી ટોપલીમાં રાખી અને રૂમમાં જઈને મમ્મીની તસવીર જોઈ. પછી ધીમેથી કહ્યું, મમ્મી, કદાચ તમારી બદ્દુઆ લાગી ગઈ છે કે આ મારી પોતાની ભૂલનું પરિણામ છે. તે વખતે દિલે નિર્ણય કરી લીધો કે મમ્મી પાસે માફી માગીશ, કદાચ દિલનો ભાર હલકો થઈ જાય. મેં કબાટમાંથી એક જૂનો શાલ કાઢ્યો, ખભે નાખ્યો અને ઘરેથી નીકળી પડ્યો. દિલમાં બસ એક જ વિચાર ગુંજી રહ્યો હતો કે આ પરિણામની શરૂઆત છે અને હવે કદાચ પાછા ફરવાનો કોઈ રસ્તો નથી બચ્યો. ઘરે પાછો આવ્યો તો ઘૂંટણીએ બેસીને હાથમાં એ જ સૂકી રોટલી પકડી અને ખૂબ રડવા લાગ્યો. યાદો એક પછી એક સામે આવવા લાગી, માની સ્મિત, તેમની મહેનત, તેમની શાંતિ અને તે પળ જ્યારે મેં તેમને કહ્યું હતું કે મરી કેમ નથી જાતા. જ્યારે છાતી હચમચી રહી હતી ત્યારે એક હળવી પવનની લહેર ખિયાવી. જેમાં એક અજીબ, અસામાન્ય સુગંધ હતી, જાણે કોઈ બગીચાની મહેક હોય. મેં આંખો બંધ કરીને અનુભવ્યું કે આ સુગંધ મારી માની આત્મામાંથી આવી રહી છે. મારા દિલને શાંતિ મળી અને મેં પૂછ્યું, મમ્મી, તમે સ્વર્ગમાં છો ને, તમને ત્યાં શાંતિ મળે છે ને? આંખોમાંથી આંસુ વહેતા રહ્યા, પણ દિલમાં એ અહેસાસ જાગ્યો કે માં સાચે જ સ્વર્ગના પવનમાં છે. અને તે જ સમયે મંદિરના પૂજારી ત્યાં આવ્યા, જેઓ મારી પાસે બેઠા અને બોલ્યા, બેટા, તું અહીં વારંવાર આવે છે, તે માં સાથે બહુ ખોટું કર્યું, તેમની કદર ન કરી, અને હવે પસ્તાવો કરે છે. આ જ માણસની સૌથી મોટી ભૂલ છે. આપણી પાસે આપણું સ્વર્ગ હોય છે, પણ આપણે તેને ઓળખી શકતા નથી, અને જ્યારે તે દૂર જાય છે ત્યારે આપણને અહેસાસ થાય છે, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. મેં રડતાં રડતાં કહ્યું, આ એ જ સૂકી રોટી છે જે મેં એકવાર માં સામે મૂકી હતી, અને તેમણે 2 દિવસ સુધી કંઈ ખાધું નહોતું. પૂજારીએ નરમાશથી કહ્યું, કદાચ તમારી માં તમને માફ કરી દે, પણ હવે તમારે આ પસ્તાવા સાથે આખી જિંદગી જીવવી પડશે. તે દિવસ પછી બધું બદલાઈ ગયું. હું માની યાદોમાં જીવવા લાગ્યો, તેમની સાથે વાતો કરતો, ક્યારેક શાંત બેસી રહેતો, અને મનોમન વિચારતો, કાશ, તે એક દિવસ માટે પાછા આવી જાય તો હું તેમની સેવા કરી શકું, પણ તે માત્ર એક વિચાર જ રહી ગયો. હવે જ્યારે પણ હું કોઈને જોઉં કે જે માં સાથે કડક અવાજમાં વાત કરતો હોય, ત્યારે હું તેને તરત જ રોકીને કહું છું, ભાઈ, મમ્મી સાથે નરમાશથી વાત કરો. જો તે ચાલી ગઈ, તો માત્ર પસ્તાવો જ બાકી રહેશે. હું આ વાત વારંવાર દોહરાવું છું, જાણે પોતાને અને બીજાને યાદ અપાવતો હોઉં કે માતા પિતાના જીવનમાં તેમની કદર કરો, નહીંતર પસ્તાવો આખી જિંદગીનો સાથી બની જાય છે. તે સાંજે પણ હું ઘરમાં બેસીને સૂકી રોટી માટે આકાશ તરફ જોઈ રહ્યો હતો, જાણે માની પ્રાર્થનાઓ મારા પર હોય, પણ મારી પોતાની પ્રાર્થનાઓ ખાલી થઈ ગઈ હતી. માતા પિતાના જીવનમાં તેમની કદર કરો, તેમની સેવા કરો, કારણ કે તેમના ગયા પછી માત્ર પસ્તાવો જ બાકી રહે છે, અને તે જ પસ્તાવો માણસના આખા જીવનમાંથી શાંતિ છીનવી લે છે. હવે દિવસો વીતી રહ્યા હતા, પણ ઘરની શાંતિ એવી જ રહી. ક્યારેક સવારે ઉઠતો ત્યારે લાગતું જાણે કોઈ મને બોલાવી રહ્યું હોય, પણ જ્યારે ચારે તરફ નજર ફેરવતો, ત્યારે માત્ર એકાંત જ દેખાતું. માનો ફોટો રૂમની દિવાલ પર લટકતો હતો. હું રોજ તેની સામે બેસીને તેમની સાથે વાત કરતો, જાણે તે સાચે જ મારી સામે બેઠી હોય. ક્યારેક લાગતું કે તે હસી રહ્યા છે, ક્યારેક લાગતું કે તેમની આંખોમાં આંસુ છે. રાતો વધુ ભારે થઈ જતી, એકલતાનો બોજ અને પસ્તાવાની પીડા ઊંઘને દૂર કરી દેતી. ઘણીવાર હું પડખાં બદલતો અને વિચારતો કે જો મેં તે દિવસે ગુસ્સામાં તે વાત ન કહી હોત તો કદાચ આજે જિંદગી કંઈક અલગ હોત, પણ સમય કોઈના માટે અટકતો નથી, તે વીતી ગયો હતો, અને હું તે એક ભૂલનો કેદી બની ગયો. માની યાદોમાં ડૂબેલો હું વારંવાર મંદિરે જતો, જ્યાં તે જ પૂજારી મને રોજ સમજાવતા, બેટા, તારું દિલ ચોખ્ખું છે, તારી માએ તને જરૂર માફ કરી દીધો હશે, પણ સાચી માફી ત્યારે જ મળશે જ્યારે તું બીજાની મદદ કરશે. એ જ મદદ તારી માની આત્માને શાંતિ આપશે. તેમની વાત મારા દિલમાં ઉતરી ગઈ, અને મેં નક્કી કર્યું કે હવે હું પોતાને બદલીશ. મેં નાના કામોથી શરૂઆત કરી. મેં સોસાયટીના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું, જેમના માતા પિતા તેમને ભણાવી શકતા નથી.
જ્યારે તેમના ચહેરા પર સ્મિત આવતું ત્યારે લાગતું જાણે માં ઉપરથી મને જોઈ રહ્યા છે અને ખુશ થઈ રહ્યા છે. ધીમે ધીમે સોસાયટીના લોકો પણ મારી સાથે જોડાવા લાગ્યા અને હું એકલો ન રહ્યો, પણ દિલનો એક ખૂણો હજી પણ ખાલી હતો. દરેક વખતે જ્યારે હું ઘરે પાછો ફરતો ત્યારે તે જ સૂની દિવાલો, તે જ સૂકી રોટી અને માનો ફોટો મને યાદ અપાવતા કે મારી સાચી જવાબદારી તેમની સામે પૂરી થઈ શકી નથી. આ જ અહેસાસ મને વધુ મહેનત કરવા મજબૂર કરતો. એક દિવસ હું મંદિરે ગયો તો પૂજારીએ કહ્યું, બેટા, તારી માના નામથી ગરીબોને ખાવાનું ખવડાવવાનું શરૂ કરી દે. આજ તારા માટે સૌથી મોટી પૂજા હશે અને તારી માની આત્માને શાંતિ મળશે. મેં તે જ દિવસથી નક્કી કર્યું કે દર અઠવાડિયે જેટલું બની શકશે ગરીબોને ખવડાવીશ, અને સાચું કહું તો તે દિવસ પછી પહેલીવાર મારું દિલ હલકું થયું. હવે મારા જીવનનો ઉદ્દેશ્ય સ્પષ્ટ થઈ ગયો હતો. માની યાદોને માત્ર આંસુઓમાં નહીં, પણ સારા કાર્યોમાં જીવંત રાખવી. મેં મારી જાતને કહ્યું કે જો હું કોઈ બીજાના ચહેરા પર સ્મિત લાવી શક્યો, તો સમજવું કે આ જ માની સાચી માફી છે. તે સાંજે હું આંગણામાં બેઠો, માની જૂની ઓઢણી પકડીને વિચારતો હતો કે માની વાતો હજી પણ મારા કાનમાં ગૂંજી રહી છે. તેમનો દરેક શબ્દ આજે સાચો લાગે છે, પણ તે સમયે લાગતું હતું કે માં જરૂરિયાત કરતાં વધારે સમજાવે છે. પણ આજે અહેસાસ થાય છે કે માએ જે કંઈ કહ્યું તે બધું અમને સાચવવા માટે જ હતું. તે જ સમયે દરવાજા પર હળવો અવાજ થયો. મેં માથું ઊંચું કર્યું તો સામે સુરભી ઊભી હતી. તેની આંખોમાં એક અજીબ બેચેની હતી અને તેનો ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો. વર્ષો પછી તેને આ હાલતમાં જોવી મારા માટે સરળ નહોતું. તે થોડી ક્ષણ શાંત રહી, પછી ધીમેથી બોલી, રોહન, તું સાચું કહેતો હતો. માં સાચી હતી. મેં તેમને ક્યારેય સમજ્યા જ નહીં. હું તો બસ મારી જીદ અને મારા ઈગોમાં ડૂબેલી રહી. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, જાણે દરેક શબ્દ દિલમાંથી નીકળતો હોય. તેણે આગળ કહ્યું, માની નિર્દોષતા હવે સમજાય છે. તેમનો એ પ્રેમ, તેમનો દરેક નાનો મોટો વિચાર મને હવે અનુભવાય છે. જ્યારે તે અમને રોકતી હતી, સમજાવતી હતી, ત્યારે લાગતું હતું કે બધું કારણ વગરનું છે, પણ આજે લાગે છે કે માની દરેક વાતમાં એક છુપાયેલો પાઠ હતો. હું શાંતિથી સાંભળતો રહ્યો, અંદરથી મારું દિલ ધ્રુજી ગયું. આટલા સમય પછી તેણે માને આ રીતે યાદ કર્યા. તે બોલી, રોહન, મેં ઘણી ભૂલો કરી છે. મેં તને પણ ખોટો સમજ્યો અને માને પણ. મેં ઈચ્છવા છતાં પણ તે સમયને સંભાળી શકી નહીં, અને માના ગયા પછી તો હું વધુ ભાંગી ગઈ હતી. પણ આજે જ્યારે હું તને જોઉં છું, તારા વર્તનને જોઉં છું, ત્યારે મને લાગે છે કે માં તારામાં જ જીવંત છે. તેની આંખો મારા ચહેરા પર અટકી, અને આંસુ સતત વહી રહ્યા હતા. તે ધીમેથી બોલી, જો તું ઈચ્છે તો હું ફરીથી આ ઘરમાં આવવા માંગુ છું. મારી ભૂલો સુધારવા માંગુ છું. માનું ઘર અધૂરું છોડવા માંગતી નથી. તેની વાત સાંભળીને મારું દિલ જાણે થંભી ગયું. હું આકાશ તરફ જોવા લાગ્યો. મને લાગ્યું જાણે માં ક્યાંક નજીકમાં ઊભી હસી રહી હોય. તેમના શબ્દો ફરી યાદ આવ્યા, બેટા, ઘર તોડવું સરળ છે, જોડવું મુશ્કેલ હોય છે, અને તે જ સાચી હિંમત છે. મારા હોઠ ધ્રુજતા ખુલ્યા અને મેં ધીમેથી કહ્યું, સુરભી, ઘર તારા વગર ક્યારેય પૂરું નહોતું. જો તું સાચે જ પાછી ફરવા માંગે છે તો આ દરવાજો હંમેશા તારા માટે ખુલ્લો છે. આટલું સાંભળીને તે રડી પડી અને મારા ગળા લગીને ભેટી પડી. તેના આંસુ મારા ખભાને ભીંજવી રહ્યા હતા. હું પણ મારી જાતને રોકી શક્યો નહીં અને આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે ક્ષણે એવું લાગ્યું જાણે માં આપણી વચ્ચે હાજર હોય અને આપણને જોઈને કહી રહ્યા હોય, બેટા, હવે ઘર સાચે જ પૂરું થઈ ગયું છે. તે રાત્રે હું બહુ મોડી રાત સુધી સૂઈ શક્યો નહીં. સુરભી મારા રૂમમાં હતી, પણ અમારા બંને વચ્ચે માત્ર શાંતિ છવાયેલી રહી. તેના આંસુ, તેનો પસ્તાવો મારા દિલને વારંવાર કોતરી રહ્યો હતો. હું વિચારી રહ્યો હતો કે માણસ જ્યાં સુધી કોઈ વસ્તુ ગુમાવી નથી દેતો ત્યાં સુધી તેની કિંમત સમજી શકતો નથી. માના ગયા પછી સુરભીનું આ તૂટવું મને અંદર સુધી હલાવી રહ્યું હતું. મેં તેને જોઈ. તે ઓશિકા પર માથું મૂકીને સૂતી હતી, પણ આંખો બંધ હોવા છતાં આંસુ ગાલ પર ટપકી રહ્યા હતા. હું ધીમેથી તેની પાસે ગયો અને બોલ્યો, સુરભી, જો માં હોત તો તે આ જ ઈચ્છત કે આપણે ફરીથી સાથે રહીએ અને એકબીજાનો સહારો બનીએ.
માં હંમેશા કહેતી હતી કે સંબંધની સૌથી મોટી તાકાત માફી હોય છે, અને આજે હું તે જ તાકાત અપનાવવા માંગુ છું. તેણે મારી તરફ જોયું, તેની આંખોમાં ડર પણ હતો અને શાંતિ પણ. તે ધીમેથી બોલી, રોહન, હું વચન આપું છું, હવે બધું બરાબર કરીશ. જે ભૂલો કરી છે તેને સુધારીશ. માની યાદને આપણે બંને મળીને જીવંત રાખીશું. મેં પહેલીવાર આટલા સમય પછી તેના હાથ પકડ્યા અને તે ક્ષણે એવું લાગ્યું કે જાણે કોઈ તૂટેલી વસ્તુ ફરીથી જોડાઈ ગઈ હોય. બીજા દિવસે જ્યારે તે રસોડામાં ગઈ તો હું દરવાજા પર ઊભો રહીને તેને જોઈ રહ્યો હતો. તે બહુ સંભાળીને કામ કરી રહી હતી, જાણે પહેલીવાર આ ઘરમાં પગ મૂકી રહી હોય. દરેક વાસણ મૂકતા, દરેક રસોઈ બનાવતા તેની આંખોમાં માની યાદ ઝળકતી હતી. તેણે ધીમેથી મારી તરફ જોયું અને હસી, જાણે કહી રહી હોય કે હવે આ ઘર ખરેખર ઘર લાગશે. સાંજે જ્યારે હું આંગણામાં બેસીને માની તસવીર જોઈ રહ્યો હતો, સુરભી આવી અને તસવીર સામે દીવો સળગાવ્યો. તેણે હાથ જોડીને કહ્યું, મમ્મી, હું તમારી દીકરી બનીને રહીશ. તમારી દરેક શીખનું પાલન કરીશ અને રોહન સાથે મળીને આ ઘરને એ રીતે ચલાવીશ જે રીતે તમે ઈચ્છતા હતા. તેની વાતોએ મારી આંખો ફરીથી ભીની કરી દીધી. મને લાગ્યું કે જાણે માં ખરેખર આપણી વચ્ચે હાજર છે અને કહી રહી છે, બેટા, હવે ઘરમાં શાંતિ પાછી આવી ગઈ છે. લગ્ન પછીનું ઘર હંમેશા શોરબકોર અને મહેમાનોથી ભરેલું રહે છે, પણ માના ગયા પછી અને પછી સુરભીની વાપસી પર માહોલ સાવ અલગ થઈ ગયો. એક વિચિત્ર ખામોશી હતી અને એક નવી શાંતિ પણ. પણ સમાજની નજરો અને લોકોની વાતો તો અટકતી જ નથી. એક દિવસ જ્યારે હું બજાર ગયો તો બે ઓળખીતા લોકો મળ્યા. તેઓ હસતા હસતા બોલ્યા, અરે રોહન, સાંભળ્યું છે, પત્ની પાછી આવી ગઈ? બહુ હિંમતવાળો નીકળ્યો તું, નહીતર લોકો તો એવી સ્ત્રીને દરવાજા સુધી પણ આવવા ન દે. હું હસીને ચૂપ થઈ ગયો, પણ અંદરથી મને લાગ્યું કે આ જ ફરક છે જે આપણને બાકીના લોકોથી અલગ બનાવે છે. ઘરે પણ સંબંધીઓ આવીને સુરભીને પારખતી નજરોથી જોતા. કોઈ કહેતું, ચાલો હવે તું સુધરી ગઈ છે, કોઈ કહેતું રોહનને બેવકૂફ બનાવી દીધો છે. પણ મને આ વાતોથી ફરક પડતો ન હતો. મને બસ એટલું દેખાઈ રહ્યું હતું કે સુરભી ખરેખર બદલવા માંગે છે અને દરેક પળે પોતાની જાતને સાબિત કરી રહી છે. એક સાંજે કાકી આવ્યા અને માની તસવીર સામે બેસીને બોલ્યા, બેટા, તારી માં બહુ નેક સ્ત્રી હતી. તેણે હંમેશા એ જ ઈચ્છ્યું કે તું અને તારી પત્ની ખુશ રહો. તે એ જ કર્યું જે તારી માં ઈચ્છતી હતી. આ જ તારી સૌથી મોટી જીત છે. હું તેમની વાત સાંભળીને અંદરથી ઘણું હળવું અનુભવી રહ્યો હતો. સુરભી રોજ માની આદતોને યાદ કરતી કે મમ્મી આ સમયે શું કરતા હતા. તે સવારે આંગણામાં તુલસી પર પાણી ચઢાવતી, સાંજે દીવો સળગાવતી અને અવારનવાર મારા માટે ચા બનાવીને મારી પાસે બેસતી. મને જોઈને કહેતી, રોહન, આ ઘર હવે હું માના નામથી ચલાવીશ. ધીમે ધીમે લોકોની વાતો પણ ઓછી થઈ ગઈ અને જેઓ અમને મહેણા મારતા હતા તેઓ પણ કહેવા લાગ્યા કે ચાલો, ઓછામાં ઓછું હવે ઘરમાં રોનક તો પાછી આવી છે. સુરભીનો ચહેરો હવે પહેલા જેવો ન હતો. તેમાં એક વિચિત્ર ચમક આવી ગઈ હતી અને તેના પર માનો પડછાયો સ્પષ્ટ દેખાવા લાગ્યો. મને લાગે છે કે માં ઉપર ક્યાંક હસી રહ્યા હશે અને કહી રહ્યા હશે કે બેટા, હવે તારું ઘર ખરેખર ઘર બની ગયું છે. સમય વીતવા લાગ્યો. સુરભી હવે પહેલા જેવી ન હતી. તેમાં એક વિચિત્ર નરમાશ આવી ગઈ હતી. તે નાની નાની વાતોનું પણ ધ્યાન રાખવા લાગી. ક્યારેક મારા કપડાં ઇસ્ત્રી કરી દેતી, ક્યારેક કહ્યા વગર મારા માટે ચા બનાવી દેતી. અને સૌથી મોટી વાત એ કે હવે તે પોતાની ભૂલોનો ઉલ્લેખ પોતે જ કરતી. ઘણીવાર રાત્રે અમે બંને છત પર બેઠા હોઈએ અને સુરભી ધીમેથી કહે, રોહન, મને હજી પણ માની યાદ આવે છે જ્યારે તે કહેતી હતી કે સ્ત્રી જો ઘરને સંભાળી લે તો ઘર સ્વર્ગ બની જાય છે. પહેલા હું આ બધું સમજી ન શકી પણ હવે દરેક દિવસે તેમની કહેલી વાતો સાચી લાગે છે. બસ હું તેને જોતો અને મનોમન વિચારતો, કદાચ માં આજે જીવતા હોત અને આ બધું પોતાની આંખોથી જોઈ શકત. ધીમે ધીમે મારા દિલમાંથી તે બધી ફરિયાદો મટી ગઈ જેનાથી આપણો સંબંધ ભારે થઈ ગયો હતો. મને લાગવા લાગ્યું કે આ એ જ સુરભી છે જેની સાથે હું જિંદગી વિતાવવાનું સપનું લઈને ચાલ્યો હતો. એક રાત્રે મેં તેને કહ્યું, સુરભી, હું જાણું છું કે માણસ ભૂલો કરે છે,
પણ જો તેને સુધારી લે તો એ જ સૌથી મોટો બદલાવ હોય છે અને મને તારામાં એ જ બદલાવ દેખાઈ રહ્યો છે. સુરભીએ મારી તરફ જોયું, તેની આંખોમાં આંસુ હતા. તેણે કહ્યું, રોહન, મને લાગ્યું હતું કે હું તને હંમેશા માટે ગુમાવી દઈશ. પણ જ્યારે તે મને પાછી અપનાવી તો મને લાગ્યું કે ઉપરવાળાએ મને જિંદગીનો સૌથી મોટો તોહફો આપી દીધો છે. હવે હું બસ એ જ ઈચ્છું છું કે તારું ઘર તારી માની પ્રાર્થનાઓની જેમ ખુશહાલ રહે. તે પછી અમારા બંને વચ્ચે એક વિચિત્ર નિકટતા બંધાવા લાગી. એ નિકટતા જે ફક્ત પ્રેમથી નહીં પણ ભરોસાથી જોડાયેલી હોય છે. જ્યારે હું ઓફિસ જતો તો સુરભી મારા ગયા પછી માની કબાટ ખોલીને તેમના કપડાને હાથ લગાવતી અને કહેતી, મમ્મી, હું વચન આપું છું કે હવે રોહનને ક્યારેય એકલો મહેસૂસ નહીં થવા દઉં. ધીમે ધીમે ઘર ફરીથી ચહલ-પહલથી ભરાવા લાગ્યું. હવે આંગણામાં દીવા પણ સળગતા હતા, હાસ્યના અવાજો પણ ગુંજતા અને મને લાગતું કે માનો આત્મા ખરેખર આ ઘરમાં હાજર છે. તે રાત્રે જ્યારે તેઓ બંને છત પર બેઠા હતા, હવા હળવી ઠંડી હતી. સુરભી બહુ લાંબા સમય સુધી ચૂપ રહી. પછી અચાનક બોલી, રોહન, શું હું તને એક વાત કહું? મેં માથું હલાવ્યું તો તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મને આજે પણ યાદ છે જ્યારે મમ્મી મને નાની નાની વાતો કહેતી તો હું તેમને અનસુની કરી દેતી. ઘણીવાર તેમની માસૂમિયત પર હસી દેતી હતી. અહીં સુધી કે ઘણીવાર તો તેમની સાથે દલીલ પણ કરી બેસતી, જ્યારે કે તે દરેક વખતે મને સમજાવવાની જ કોશિશ કરતી હતી. પણ મેં તેમની સચ્ચાઈ અને તેમની નેકદિલી ક્યારેય મહેસૂસ જ ન કરી. તેની આંખોમાં ભીનાશ હતી. તેણે કહ્યું, રોહન, મેં પોતાની જ શ્વાસને પરાયા સમજી લીધા. હું તેમની દરેક વાતને ટોકટાટા સમજતી રહી. પણ આજે જ્યારે તે નથી તો તેમની દરેક વાત મારા કાનોમાં એવી રીતે ગુંજે છે જાણે તે મને ફરીથી રસ્તો બતાવી રહી હોય. આજે અહેસાસ થાય છે કે જો મેં ત્યારે તેમની વાતો દિલથી સાંભળી લીધી હોત તો કદાચ તે મારાથી ખુશ હોત અને હું પણ મારા દિલનો બોજ હળવો રાખી શકત. મેં તેની વાત ધ્યાનથી સાંભળી અને મનોમન વિચાર્યું કે કદાચ આ જ ક્ષણ છે જ્યારે સુરભી ખરેખર બદલાઈ રહી છે. તે બોલી, રોહન, મને માફ કરી દેજે. હું જાણું છું કે મેં તારી માં સાથે ખોટું કર્યું. તેમને એ ઇજ્જત ન આપી જે મારે આપવી જોઈતી હતી. પણ હવે હું વચન આપું છું કે એ ભૂલને જિંદગીભર યાદ રાખીશ અને તને ક્યારેય મહેસૂસ નહીં થવા દઉં કે તારી માની કમી છે. મેં તેની તરફ જોયું અને પહેલીવાર મને તેમાં સચ્ચાઈ દેખાઈ. મેં કહ્યું, સુરભી, માણસ એ જ મોટો હોય છે જે પોતાની ભૂલ માની લે અને આજે તે જે કહ્યું તેનાથી મને લાગે છે કે તે હવે ખરેખર મારી માને દિલથી અપનાવી લીધા છે. તેણે મારો હાથ પકડી લીધો અને ધીમા અવાજે બોલી, હું જાણું છું કે તે હવે આ દુનિયામાં નથી. પણ તેમની માસૂમ વાતો, તેમની પ્રાર્થનાઓ અને તેમનું સાચું દિલ હંમેશા આપણા સાથે છે. અને હું ઈચ્છું છું કે હું તારી માની જગ્યા તો ક્યારેય ન લઈ શકું પણ તેમની શીખને મારા દરેક કામમાં ઉતારી દઉં. તે ક્ષણે મને લાગ્યું કે માં ખરેખર આપણા વચ્ચે હાજર છે અને હસી રહ્યા છે. તે રાત્રે જ્યારે સુરભીએ મારી સામે રડતા રડતા પોતાની ભૂલ માની, મારું દિલ સાચું કહું તો પીગળી ગયું. હું હેરાન હતો કે એ જ છોકરી જે ક્યારેય મમ્મીની માસૂમિયતને સમજી જ ન શકી, આજે તેમના માટે આંસુ વહાવી રહી છે. તેની આંખોમાં એક વિચિત્ર દર્દ હતું અને મને લાગી રહ્યું હતું કે જાણે તે પોતાની જાતને માફ નથી કરી શકતી. મેં પહેલીવાર તેની હથેળીને જોરથી પકડી અને કહ્યું, સુરભી, જો તું ખરેખર પોતાની ભૂલ માની રહી છે તો એનો મતલબ છે કે તું બદલાઈ ચૂકી છે અને આ જ સૌથી મોટી વાત છે. મમ્મી જો હોત તો કદાચ તને આ વખતે જોઈને જ બધું ભૂલી જાત. તે બહુ જલ્દી માફ કરી દેનારી હતી. સુરભીએ સિસકતા કહ્યું, રોહન, કાશ મેં તેમને તે સમયે સમજ્યા હોત. તેમનો એકલતા, તેમની જરૂરિયાતો હું કેમ ન સમજી શકી? મને બસ મારા આરામની પડી હતી. આજે જ્યારે તે નથી તો તેમની દરેક વાત યાદ આવે છે. તેમની સ્મિત, તેમની માસૂમ આંખો. તે વારંવાર કહેતી હતી કે હું તમારા ભરોસે છું અને મેં જ તેમને મહેણા માર્યા. હવે લાગે છે કે મેં બહુ મોટું પાપ કર્યું છે. તેની વાતો સાંભળીને મારો ગળો ભરાઈ આવ્યો, પણ મેં તેને ચૂપ કરાવી અને કહ્યું, હવે રડીને કશું નહીં બદલાય સુરભી, પણ તું ઈચ્છે તો તેમની યાદોને સંભાળીને તેમની જગ્યા આપણા દિલમાં અને આપણા ઘરમાં હંમેશા જીવંત રાખી શકે છે. આ જ તારો સાચો પસ્તાવો અને તેનો સુધાર હશે.
તે ધીમેથી બોલી, મને મોકો આપીશ? મેં તેની તરફ જોયું અને મને લાગ્યું કે જાણે પહેલીવાર મારી પત્નીએ ખરેખર મારી માને પોતાના દિલથી જ સ્વીકાર્યા હોય. તે પછીના દિવસોમાં મેં જોયું, સુરભી ખરેખર બદલાઈ ગઈ. તેણે ઘરના દરેક ખૂણાને એ રીતે સજાવ્યો જે રીતે મમ્મીને પસંદ હતું. કબાટમાં તેમની ચૂંદડી, તેમની દવાઓનો ડબ્બો, તેમની પસંદની ચાપત્તી, તે બધું બહુ સફાઈથી સંભાળીને રાખ્યું. સવારે ઉઠીને તે તેમના માટે પ્રાર્થના કરતી. ઘણીવાર મેં તેને રૂમમાં એકલી બેસીને આંસુ લૂછતા જોઈ, જાણે તે મમ્મી પાસેથી માફી માંગી રહી હોય. ધીમે ધીમે ઘરનો માહોલ બદલાવા લાગ્યો. હવે તે ચૂપકી અને તણાવ ન રહ્યો. અમે બંને એકબીજાને પહેલા કરતાં વધારે સમજવા લાગ્યા. કદાચ કોઈની કમીએ અમને વધુ નજીક લાવી દીધા હતા. માના ગયા પછી ઘરની ખામોશી મને દરેક વખતે ખૂંચતી. જ્યાં પહેલા તેમનો અવાજ ગુંજતો હતો, હવે ત્યાં સન્નાટો હતો. રાત્રે ઊંઘતા પહેલા તેમના ચહેરાની સ્મિત આંખોમાં ફરી વળતી. ક્યારેક ક્યારેક લાગતું હતું કે જાણે હમણાં જ દરવાજેથી અંદર આવીને કહેશે, બેટા, જમ્યો કે નહીં? સુરભી પણ ધીમે ધીમે બદલાઈ ગઈ હતી. તેની આંખોમાં હવે પહેલા જેવો ગુસ્સો કે ફરિયાદ ન દેખાતી. ક્યારેક અચાનક મારી પાસે આવીને કહી દેતી, રોહન, હું ખોટી હતી. તારી મમ્મી ખરેખર બહુ સાફ દિલ અને માસૂમ ઇન્સાન હતા. મને તેમને સમજવામાં બહુ મોડું થઈ ગયું. ઘણીવાર તેનો ચહેરો પણ ભીંજાઈ જતો. આ કહેતા કે કાશ તે આજે હોત તો હું તેમના પગમાં બેસીને માફી માંગી લેત. હું ચૂપચાપ તેને જોતો રહેતો, ક્યારેક તેના આંસુ લૂછી દેતો અને કહી દેતો, સુરભી, મમ્મીએ જતા સમયે બસ એ જ કહ્યું હતું કે આપણે બંને ખુશ રહીએ. તેમની પ્રાર્થના એટલી ઊંડી હતી કે તેમના પછી પણ આપણને સંભાળી રહી છે. તમારો પસ્તાવો જ એ દર્શાવે છે કે તમે તેમની નિર્દોષતાને સાચી રીતે સમજી શક્યા છો. સમય વીતતો ગયો અને અમે અમારી જિંદગીને ફરીથી આગળ વધારી. ઘર તો એવું જ હતું પણ અમને લાગતું કે મમ્મીની સુગંધ દરેક ખૂણે હજુ પણ બાકી છે. જ્યારે પણ કોઈ મુશ્કેલી આવતી, ત્યારે તેમની યાદો આવતી કે બેટા, ભગવાન હંમેશા તને ખુશ રાખે અને સાચું માનો. સુરભી પણ કહેતી કે રોહન, તારી મમ્મીની પ્રાર્થના જ છે કે આજે આપણે એકબીજાને સમજી શક્યા છીએ. અમે અમારી નાની નાની ખુશીઓને જીવતા શીખ્યા, સાથે બેસીને વાતો કરવી, મોડી રાત સુધી હસવું, ક્યારેક મમ્મીના જૂના ફોટા જોઈને બંનેનું રડી પડવું અને પછી એકબીજાને સંભાળી લેવું. આ જ અમારી સાચી સફળતા બની ગઈ. આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે લાગે છે કે મમ્મી ભલે અમારી વચ્ચે નથી, પણ તેમનો પ્રભાવ દરેક પળે અમારી સાથે છે. તેમની નિર્દોષતાએ અમને જોડ્યા, તેમની પ્રાર્થનાએ અમને સંભાળ્યા અને તેમની યાદોએ અમને શીખવ્યું કે સંબંધ ફક્ત સાથે રહેવાનું નામ નથી, પણ એકબીજાને સમજવાનું અને ટેકો આપવાનું નામ છે. આ જ વિચારીને હું દરેક રાતે પ્રાર્થના કરું છું કે ભગવાન મમ્મીને સ્વર્ગમાં સૌથી ઊંચો દરજ્જો આપે અને અમારા પર તેમની પ્રાર્થનાઓનો પડછાયો આમ જ બની રહે, કારણ કે સાચું તો એ છે કે મમ્મી ભલે જતી રહી, પણ તેમની મોહબ્બત ક્યારેય નહીં જાય. આજે જ્યારે બધું જોઈ ચૂક્યો છું, ત્યારે મને એક જ વાત સમજાય છે કે સંબંધો તોડવાથી અને છોડી દેવાથી ક્યારેય સમસ્યાનો ઉકેલ નથી આવતો. જો વ્યક્તિ શાંત રહીને કોઈને સાચી રીતે સમજી લે, તો ઘણું બધું સુધરી શકે છે. સુરભીએ મોડી જ પણ સાચી રીતે મમ્મીને ઓળખી લીધા અને મેં પણ એ શીખ્યું કે વ્યક્તિની નિર્દોષતા અને સચ્ચાઈ જ તેની સૌથી મોટી તાકાત હોય છે. મમ્મીના ગયા પછી પણ તેમનો પ્રભાવ અમારા જીવન પર રહ્યો. તેમણે અમને શીખવ્યું કે ઘર વસાવવા માટે ગુસ્સો કે જીદ નહીં, પણ ધીરજ અને લાગણી જોઈએ. જો સુરભી તે દિવસે પોતે ન માની ગઈ હોત કે તે ખોટી હતી, તો કદાચ આજે અમારું જીવન આટલું શાંતિપૂર્ણ ન હોત. મને હવે સ્પષ્ટ સમજાય છે કે સંબંધો નિભાવવા સહેલા નથી, પણ જો દિલ સાફ હોય અને વ્યક્તિ બદલવાની હિંમત રાખે, તો તૂટેલા સંબંધો પણ ફરીથી જોડાઈ શકે છે. અને સૌથી જરૂરી એ કે સાચી સમજણ મેળવવામાં ક્યારેય મોડું થતું નથી, કારણ કે પસ્તાવાથી શરૂ થયેલી વાત જો સચ્ચાઈથી નિભાવવામાં આવે, તો એ જ જીવનની સૌથી મોટી શીખ બની જાય છે. આજે જ્યારે હું બધું પાછળ ફરીને જોઉં છું, ત્યારે એક દોષ હંમેશા મનમાં રહી જાય છે. મમ્મીની આંખોમાં જે નિર્દોષતા હતી, જે શાંતિ હતી, તેને હું સાચા સમયે સમજી ન શક્યો. મેં ફક્ત પરિસ્થિતિના પ્રવાહમાં મારી જાતને વહેવા દીધી.
સુરભી અને મમ્મી વચ્ચેની નાની નાની તકરારોને મેં ક્યારેય ઊંડાણપૂર્વક ઉકેલી નહીં. કદાચ જો તે સમયે મેં વધુ પ્રયત્ન કર્યો હોત તો મમ્મીને આટલો એકલતાનો અનુભવ ન થયો હોત. આ દોષ મને હંમેશા યાદ અપાવે છે કે સંબંધોમાં ફક્ત પ્રેમ દર્શાવવો પૂરતો નથી. ક્યારેક મજબૂતીથી ઊભા રહીને સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવું પણ જરૂરી હોય છે. હું ઈચ્છત તો મમ્મી અને સુરભી વચ્ચે ગેરસમજની દિવાલ પહેલા જ તોડી શકત, પણ હું ચૂપ રહ્યો અને એ ચૂપકીદી મારી સૌથી મોટી નબળાઈ બની ગઈ. હવે મમ્મી આ દુનિયામાં નથી, પણ તેમની પ્રાર્થનાઓ અને તેમની નિર્દોષ સ્મિત આજે પણ મારી સાથે છે. મેં અને સુરભી બંનેએ અમારી ભૂલોમાંથી શીખ લીધી, પણ અંદર ક્યાંક એક પીડા હંમેશા રહેશે કે કાશ મેં પહેલા જ બધું સંભાળી લીધું હોત તો મમ્મી અમને સાથે જોઈને વધુ ખુશ થાત. કાશ હું તે સમયે મારી મમ્મીની નિર્દોષતાને સમજી શક્યો હોત તો કદાચ આજે મારા દિલમાં આ ખાલીપણું ન હોત. હવે તેમની યાદ જ મારી સૌથી મોટી તાકાત છે અને તેમનું નામ જ મારી દરેક સફળતાનું સાચું કારણ હશે. દોસ્તો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂરથી દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલા તમને મળે.